અને એ વ્યક્તિને આપણે ઇન્ડિયાના ગ્રીનમેન તરીકે પણ ઓળખી શકીએ. મિસ્ટર વિજયભાઈ ડોબરિયા. અમારું તો એક જ સપનું છે, 150 કરોડ વૃક્ષ વાવી આખું ભારત ગ્રીન કરવું. ઉપરથી પ્લેન નીકળે તો પણ ખબર પડી જાય કે હવે આ મારું ભારત આવી ગયું. હું એવું કંઈક કરું કે મારી પાછલી પેઢીની એમાં જરૂર ન પડે. ઘણા બધા લોકોને એવું માનવાનું હોય કે સમાજમાં વૃદ્ધાશ્રમનો બહુ ફેલાવો ન થવો જોઈએ. તો આવા લોકો માટે તમે શું કહેશો? ખરેખર વડીલો ઘરે જ ઉગાવે છે. સંતાનવાળાને અમે લેતા નથી. બાજુ દેશ આટલી બધો વિકાસ કરી રહ્યો ને બીજી બાજુ આખી જિંદગી જેને કામ કર્યું છે એને ખાવાના ફાફા છે તો એ ક્યાં છે? સદભાવના મેડિકલમાં ડુપ્લિકેટ દવાનું વેચાણ થતું હતું. રાજકોટમાં સદભાવના મેડિકલ સ્ટોરમાંથી ડુપ્લિકેટ દવા મળવા બાબતે સમાજ તો એના ઉપર તમે શું કહેવા માંગશો? કોઈના ધંધા ભાંગવા માટેની વસ્તુ, કોઈનું ઘર ભાંગતું અટકે એના માટેની આ વસ્તુ. એ વિડિયા પછી તો અમારું વેચાણ વધ્યું. નેગેટિવ કોમેન્ટ્સ પણ આવે, તમારા વિરુદ્ધ બોલવાવાળા લોકો આવે. એ સામાજિક આપણે કોઈ પણ મોટું કામ કરતા હોય ને એટલે સંઘર્ષો આવે જ. આ પ્રોજેક્ટ આવડો મોટો નથી મેં બનાવ્યો, મને આ પ્રોજેક્ટે મોટો બનાવ્યો. અને આ તમે જોવો છો એ બિલ્ડિંગ, આવા તો 7 ટાવર બને છે, 1400 રૂમનું, 500 કરોડના ખર્ચે બને છે. આ વિજય ડોબરિયાના પૈસા નથી, આ સમાજના અને દેશના છે. અત્યાર સુધી જે વૃદ્ધો આવે એમના મોઢે એવો તમને કયો પસ્તાવો જોવા મળે? તમે દરરોજ સફરજન નથી ખાતા પણ તમને ભાવતા નથી, અને તમારા ચોકીદારે દરરોજ સફરજન નથી ખાતો પણ એને પોસાતા નથી. આ બેયમાં બહુ ફેર હોય. ભીખ માગી ન શકું, શરમ લાગે. એને મરવા માટેની ઘઉંમાં નાખવાના ટીકડા પણ ખરીદી લે. એવા વડીલો આવે છે કે જેને તમે સાંભળો ને તો આંખમાંથી આંસુ વયા જાય. તમે 700 વૃદ્ધને અહીંયા હાચવો છો ને એમાં તમને કોઈ અગવડ મુશ્કેલીઓ ન આવે? આ છે ને અમારું એક કુટુંબ છે. કુટુંબ ગમે આવડું મોટું હોય કોઈ ભારે ન પડે. અમારે વિજયભાઈ અમને યાત્રા કરાવી બધે એમાં લઈ જાય, બધે અહીંથી લઈ જાય. બહુ ફેમિલીની જ્યારે આપણે વાત કરી તો એમનો કેટલો બધો તમને આ સમાજ સેવાના કામમાં સપોર્ટ છે. તો આખી દુનિયાને સમજાવી તો સમજાવી શકતો જ મારી ઘરવાળીને સમજાવી. તમારા માધ્યમથી આખી દુનિયાને કહી 2045માં આખો દેશ ગ્રીન કરી અને મારે તો નિવૃત્ત થઈ જવું. હું આખું ભારત વાવી દઈશ, પછી કહીશ કે સફળતા કેને કહેવાય. આજે એક એવા વ્યક્તિને મળવાનો દિવસ કે જે કહેવાય ને વ્યક્તિએ સમાજ સેવાની સરવાણી ચાલુ કરી અને એ જ સરવાણી એ લેવલ સુધી પહોંચી કે પેલું કહેવાય ને કે જેમ અહિંસા શબ્દ આવે તો ગાંધીજી યાદ આવે, ટ્રસ્ટ શબ્દ આવે તો ટાટા યાદ આવે, એમ સમાજ સેવા શબ્દ આવે તો આ વ્યક્તિ યાદ આવે. એ વ્યક્તિએ પોતાના જીવનનું લગભગ બધો જ સમય સમાજ સેવા માટે આપેલો છે અને એ વ્યક્તિને આપણે ઇન્ડિયાના ગ્રીનમેન તરીકે પણ ઓળખી શકીએ, જેનો આખી ટીમનો એવો સંકલ્પ છે કે આ પૃથ્વી ઉપર 150 કરોડ કરતાં વધારે વૃક્ષો વાવવા છે. સો બધાના સારા ગ્રીડિંગ સાથે વી આર વેલકમિંગ ઇન અવર લાઈવ શો મિસ્ટર વિજયભાઈ ડોબરિયા. યસ. એન્ડ ફર્સ્ટ ટાઈમ એમપી ટોક્સના સ્પેશિયલ એપિસોડમાં વી વેલકમ ઓલ અવર ઓડિયન્સીસ. સૌથી પહેલાં શરૂ કરીએ આપણે તમારા બાળપણથી જ કે એજ્યુકેશનમાં એઝ એ સ્ટુડન્ટ તમે કેવા હતા અને કરિયરના બિગિનિંગમાં તમે શું કર્યું? આમ તો જનરલ જેમ બધા વિદ્યાર્થીઓ હોય ત્યારે તો આવી કોઈ કલ્પના ન હોય કે કંઈ મોટું કામ કરશું કે કાંઈ. પડધરી રાજકોટ જિલ્લાનું પડધરી તાલુકાનું ફતેપર ગામ, પડધરીથી 7 કિલોમીટર, ત્યાં જ મેં અભ્યાસ કર્યો 7 ધોરણ સુધી. અને પછી રાજકોટ પટેલ બોર્ડિંગ અને રાજકોટ કોલેજ, પછી મેં MSW માસ્ટર ઓફ સોશિયલ કર્યું. ઓકે. કે જે સમાજ સેવાનો એક ભાગ છે. એ જ શીખવાડે છે કે કેવી રીતે આવું કામ કરવું જોઈએ. મારા નસીબે મને ભણવાનું પણ એવું મળ્યું અને પછી મેં કામ પણ એવું ઉપાડ્યું, એટલે એનો પણ મને એકાબીજાને ફાયદો થયો. એટલે એ જે એક નોર્મલ સ્ટુડન્ટ તરીકે એકદમ સાધારણ, એકદમ સાવ નીચે પણ નહીં કે બધા ઓળખે, એકદમ ઉપર પણ નહીં કે બધા ઓળખે, બરોબર. એવી રીતે એકદમ શાંતિથી પૂરું કર્યું. બરોબર છે. અને શરૂઆતમાં પટેલ બોર્ડિંગમાં એજ કંટ્રોલ સોસાયટીમાં મેં 5000ની નોકરીથી આ શરૂઆત કરેલી 2005થી. ઓકે. પછી મેં મારો બિઝનેસ શરૂ કર્યો, ખૂબ સરસ ચાલતું હતું. અને પછી એમ થયું કે હવે મારી પાસે જે વધારાનો સમય છે એમાં એક નાની સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરી. પછી તો સમય વધારતા ગયા તો હવે એવું થાય છે કે જે વધેલો સમય છે ને એ ધંધાને આપીએ છીએ. પહેલાં ધંધામાંથી જે સમય બચતો હતો એમાં સેવા કરતા હતા. હવે એવો સમય આવ્યો કે હવે આ સેવાના કામમાંથી જે કાંઈ સમય બચે એટલો સમય કામને આપવાનો, બાકી બધો સમય અને કેમ વધુ સારું કરી શકીએ એમાં ફાળવીએ. તો ક્યારે એની અંદર એવું ના થાય કે ધંધામાં સમય હજી વધારે આપી શકી તો હજી વધારે સારું ડેવલપમેન્ટ કરી શકી? કારણ કે દરેક બિઝનેસ એક સમય માગે છે. તો આ ખ્યાલ તમને ન આવ્યો? આમાં ડેવલપ શું કરવું છે દરેક વ્યક્તિના મગજમાં અલગ અલગ હોય. મને તો એવું થાય છે કે સરસ મજાનું મારું ઘર ચાલે
અને જેટલા જરૂરી છે એટલા પૈસા મળી જાય એટલે ઘણું બધું છે. મારે એને ડેવલપ નથી કરવું. મારે આ સામાજિક જે પ્રવૃત્તિઓ છે, વૃદ્ધો ને વૃક્ષો, એ કેમ ડેવલપ થાય, એ કેમ આખા વિશ્વનું સૌથી મોટું એક કામ થાય, હું સૌથી વધુ રાહત આપી શકું, સૌથી વધુ કામ આપી શકું, તો મને એ ડેવલપ કરવાનું મન થયું છે. મને એમ થાય કે હું એક સામાજિક પ્રવૃત્તિને મોટી કરું. બરોબર છે. એટલે મોટું જ થાય છે પણ બિઝનેસને બદલે આ સામાજિક પ્રવૃત્તિ. અને જે માણસ જે પોતાનો ફૂલ ટાઈમ આપતો હોય એ જ એના માટે વ્યવસાય કહેવાય. હું તો સમાજ સેવાને જ મારું કામ ગણું છું. મારા કામને મોટું જ કરું છું, 100% છે. પણ હું મારું કામ છે એ આ વૃદ્ધો અને વૃક્ષોને ગણું છું. બરોબર છે. મારી ભૂલ ના થતી હોય તો પડદરીની બાજુમાં ફતેહપુર તમારું ગામ. બરાબર. સદભાવનાના આજે દરેક તમે જુઓ જેટલી પણ એક્ટિવિટી છે બહુ સરસ એક્ટિવિટી છે. સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આવડું મોટું વટવૃક્ષ બન્યું તો એ નામ સદભાવના, આ કોની આઈડિયોલોજી હતી અને એના પાછળની સ્ટોરી શું છે કે નામ આપણે સદભાવના જ રાખશી, આ કેવી રીતે ઇન્વેન્ટ થયું? 5 જૂન 2014 મેં તો મારા ગામથી આ વૃક્ષારોપણની શરૂઆત કરી. ત્યારે આટલો બધો કોઈ કોન્સેપ્ટ નહોતો કે આટલું બધું પબ્લિક સહકાર આપશે, એવું કંઈ ખબર નહોતી. મેં તો એમ હતું કે હું મારું ગામ હરિયાળું કરું. વર્ષોથી આ વૃક્ષો તો વવાતા હોય પણ પછી ચોમાસા પછી પાણી પવાતું ન હોય એટલે વૃક્ષો ખતમ થઈ જાય. વર્ષોથી આ બધા ગામડાઓમાં વૃક્ષો વવાય. એટલે મેં તો મારા ગામ માટે આ વિચાર્યું હતું કે 1000 વૃક્ષો વાવી અને મારું ગામ લીલુંછમ કરી દઉં અને સૌથી જાજા વડ અને પીપળા જ વાવવા. આવા વિચારથી મેં શરૂ કરેલું. ત્યાર પછી 1.5 વર્ષ પછી 15મી ઓગસ્ટ 2015 હું અને મારી સાથે મારા ભાગીદાર રાજેશભાઈ રૂપાપરા અમે બેઠા હતા. એટલે વિચાર કર્યો કે એક એવો બનાવ મને યાદ છે કે એક વૃદ્ધાશ્રમ શરૂ કરીએ. અને વિચારતા હતા કે શું નામ રાખવું છે. કે આપણે સારી ભાવનાથી કરી છે ને તો સદભાવના રાખી લે. રાજેશભાઈ એવું કીધું. હા, ઓકે. કે આપણે સારી ભાવનાથી કરીએ છીએ તો આપણે સદભાવના રાખીએ. આપણી એક જ ભાવના છે કે સૌનું સારું થાય. બીજો કોઈ ગોલ ઉદ્દેશ એવું કઈ છે જ નહીં. નેચરલ જ નામ Natural આવ્યું જ ને. છે. એટલે અમે વિચાર્યું કે હાલો તો સદભાવના જ રાખી દઈએ. અને એ જ દિવસથી અમે આ વિચાર્યું કે એક વૃદ્ધાશ્રમ શરૂ કરીએ અને સદભાવના નામ રાખીએ. સામાજિક છે ને ઘણી બધી પ્રવૃત્તિ હોય. આપણે લોકોને અન્ન જમાડવું, ઠંડીના દિવસે કોઈ ધાબળા વિતરણ, XYZ ઘણું બધું હોય. પણ એ બધી જ સામાજિક પ્રવૃત્તિમાં વૃક્ષારોપણને જો મારી ભૂલ ન થતી હોય તો તમે પ્રાયોરિટી આપી કે વૃક્ષારોપણથી આપણે કામ ચાલુ કરીએ. આના પાછળનું કઈ સ્પેશિયલ કારણ? વૃક્ષારોપણ છે ને એ એવું એક સામાજિક કે પુણ્યનું કામ છે કે જેને પેલા 4 કે 5 વર્ષ સુધી જ સાચવવું પડે અને પછી 200 કે 500 વર્ષ સુધી આપણું પુણ્ય ઊભું રહે. તમે કોઈને જમાડી દો, કોઈને ધાબળો ઉઠાડો, બહુ સારી વસ્તુ છે. પણ એ હે ને વન ટાઈમ આઈટમ છે. તમે બપોરે કોઈને જમાડી દો તો સાંજે પાછી ભૂખ લાગે છે. બરોબર. સ્પષ્ટ છે. ગૌશાળા ખોલો, સારી વાત છે, પણ એમાં દરરોજ એને મેન્ટેન કરવું પડે. જ્યારે એક પીપળો વાવી દો અને 4 વર્ષ સુધી એને પાણી પાવ તો 200 વર્ષ સુધી પીપળો ઊભો રહેશે. આ એક જ વૃક્ષ એક જ એવી પ્રવૃત્તિ છે કે એકવાર કર્યા પછી એને 200 થી 500 વર્ષ સુધી ક્યારેય મેન્ટેન કરવી પડતી નથી. અત્યારે ગામડાઓ ઉજળ થતા જાય છે, લોકો દૂર ને દૂર જતા જાય છે, તો પછી આ સેવાને મેન્ટેન કોણ કરશે? હું કંઈક નવું કરું. હું મારા ગામમાં ચબૂતરો બનાવું ફર્સ્ટ ક્લાસ 50 લાખના ખર્ચે કદાચ બનાવું, પણ ચણ નાખવા હું કેટલાક વર્ષ જઈશ? હું સિટીમાં આવી જઈશ, મારી ફેમિલી આવી જશે, ગામમાંથી યુવાનો સિટીમાં આવી જશે, તો ચબૂતરો તો એમનેમ જ રહેશે. તો મારું ઇન્વેસ્ટમેન્ટ જે મેં કર્યું છે સેવામાં એનું શું થશે? અત્યારે તમે ઘણી બધી આવી સેવાકીય પ્રવૃત્તિ જોતા હશો. 50 વર્ષ પહેલા જે કંઈ ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ હતી એ અત્યારે ઉજળ છે એકદમ. કારણ કે ચલાવવા વાળું કોઈ નથી, ભણવા વાળું પણ કોઈ નથી. બનાવવું સહેલું છે પણ ઓપરેટિંગ પછી હા. પાછળથી. આવી ઘણી બધી સંસ્થાઓ એકદમ રેઢિયારની જેમ પડી છે અને એના કરનાર હતા એ આ દુનિયામાં હાજર નથી. પછી બીજી પેઢીને એટલો સમય નથી. તો એટલે મેં વિચાર્યું હું એવું કંઈક કરું કે મારી પાછલી પેઢીની એમાં જરૂર ન પડે. એટલે મેં નક્કી કર્યું કે હું પેલા મારા ગામમાં વડ અને પીપળા વાવું. એ પણ આ જ વિચારથી કર્યું હતું કે 200 વર્ષ સુધી શું ટકે એવું હું મારા ગામમાં કરું. બરોબર. અને એક ગામ કર્યું, પછી તો 5 ગામ કર્યા. આમ કરતા 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 આજે આપણે બધા જાણીએ છીએ કે આજે ગુજરાતના 25 જિલ્લાઓમાં કામ ચાલુ છે. ઓહ અત્યાર સુધીમાં 1,20,00,000 ઝાડ વાવી અને મોટા કરી દીધા છે. વાહ, જબરજસ્ત. અમારી પાસે 500 ટ્રેક્ટર છે, 500 ટ્રેક્ટર્સ, ટેન્કર્સ અને 3000 પેઇડ કર્મચારીઓ છે. અને અમારું તો એક જ સપનું છે 150 કરોડ વૃક્ષ વાવી આખું ભારત ગ્રીન કરી દે. ઉપરથી પ્લેન નીકળે તો પણ ખબર પડી જાય કે હવે આ મારું ભારત આવી ગયું છે. વાહ. આ સ્પીડથી અને 100% મેન્ટેનન્સ સાથે. ખાલી વાવેતર નહીં, તમે ગમે આ જાઓ સદભાવના વૃદ્ધાશ્રમનું વૃક્ષ હોય તો લોખંડના પિંજરું હોય, ફરતી નેટ બાંધેલી હોય, ઉપર દાતાનું નામ પણ લખેલું હોય,
અને 4 વર્ષ સુધી દર 4 દિવસે પાણી પવાઈ જાય, દર મહિને એને ખાતર નખાય, દર 3 મહિને જે તે સ્પોન્સરને એનો ફોટો પણ મોકલવામાં આવે કે ભાઈ તમે એક ઝાડનું દાન આપ્યું છે તો એ ઝાડ અહીંયા વાવેલું છે, એનું લોકેશન પણ જાય, એનો ફોટો જાય, અને દર 3 મહિને 4 વર્ષ સુધી ફોટો જાય ઈ પિંજરા સાથેનો કે તમારું ઝાડ જાન્યુઆરીમાં આવું હતું, એપ્રિલમાં આવું થયું, ઓગસ્ટમાં આવું થયું. આવી રીતે 4 વર્ષ સુધી એને ફોટોગ્રાફ્સ થાય તો તમને ખબર પડે કે તમે જે પૈસા સેવામાં આપેલા છે, જે સેવામાં ઇન્વેસ્ટ કર્યા છે, એની શું પ્રગતિ થઈ, એ બરોબર. ખરેખર ઝાડ થયું કે નહીં. એકવાર એક ઝાડ વાવી અને ઉછેરવાનો 3000નો ખર્ચ છે. તમે 3000 રૂપિયા આપો એટલે 4 વર્ષ સુધી તમને ફોટો મળે અને 20 ફૂટનું થાય ત્યાં સુધી તમને એનો રિપોર્ટ મળે. ઓકે. એટલે તમારા એ 3000માં 200 વર્ષ સુધીનો એક પીપળો ઊભો થઈ જાય એની ઈ ખાતરી થાય. આ રિપોર્ટિંગ એટલે આપી છે કે સુકાઈ જાય, બળી જાય તો દર 10 દિવસે ઝાડ જ બદલી જાય. કારણ કે એ ઘણી બધી જગ્યાએ મેં સાંભળેલું છે, હું બી રાજકોટથી બિલોંગ કરું છું, કે કોઈ બી RMC નો કોન્ટ્રાક્ટ હોય કે કોઈ બી વ્યક્તિ વૃક્ષારોપણ શબ્દ આવે, આજે કેવો વૃક્ષારોપણ કરતી ઘણી બધી સંસ્થા છે. મારે પૂછવાનો ક્વેશ્ચન એ હતો કે એમાં એવું તમે નવું શું કર્યું કે આજે ફર્સ્ટ પ્રાયોરિટી, જ્યાં સુધી મને ખબર છે, ઇફ આઈ એમ નોટ રોંગ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સદભાવના સિવાય કોઈનો અલ્ટરનેટ પોસિબલ નથી. ચાહે કોઈ પણની મિટિંગમાં બેઠા હોય, આપણે વૃક્ષારોપણ શબ્દ આવે એટલે સદભાવના ધ્યાનમાં આવે જ. અમે તો એવું વિચારીએ કે આવું દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં કોઈકે શરૂ કરવું જોઈએ વૃક્ષારોપણનું. કોઈ નથી કરતા એ કમનસીબ છે, ખરેખર હોવું જોઈએ. બીજું અમારું નામ એટલે આવે છે, અમે જ્યારે પેલા વર્ષે 10,000 વૃક્ષો વાવ્યા હતા, આ વર્ષે એક જ વર્ષમાં 10 લાખ 20 લાખ વાવશું કે જે કાંઈ વાવીએ 100% રિઝલ્ટ આવે છે, 99 નહીં. મને ઘણા બધા પૂછે કે તમે ઝાડ વાવો એમાંથી કેટલા ઝાડ જીવિત રહે, તમને શું લાગે શું સર્વાઈવલ રેશિયો હશે? એટલે હું કહું કોઈને 5 દીકરા હોય અને તમે એની મમ્મીને પૂછો કે આમાંથી કેટલાના લગ્ન થાય ત્યાં સુધી જીવશે, તો એના મમ્મી એમ જ કહે કે મારા 5 છોકરા છે ને 100 વર્ષના થશે. એમ મારું દરેક ઝાડ એ અમારા દીકરો કે દીકરી હોય એમ સાચવી છે. અને 100% તમામ ઝાડ 20 ફૂટના થાય ને ત્યાં સુધી દર 15 દિવસે એને ટચ કરવા અડવા ઝાડ એવી પણ ટીમ રાખેલી છે. દરેકે દરેક ઝાડ, એમ કહું છું કે આખા ગુજરાતમાં આ 1,20,00,000 ઝાડ છે, ક્યાંય પણથી એક પિંજરું ઉઠાવી લેવાની છૂટ અમને કહેવાની જરૂર નહીં. તમે 10 દિવસ પછી જાશો ત્યારે અહીંયા પિંજરું ફિટ હશે. એટલી બધી જડબે સલાક સિસ્ટમ ગોઠવેલી છે કે એક પણ ઝાડ ફેલ ન થાય. 100% રિઝલ્ટ. કોઈ મોટી હોસ્પિટલ હોય ખૂબ મોંઘી અને દરેક પેશન્ટને કેમ સાચવે અને જ્યુસ પાય આ તે 1-on-1 સુપરવિઝન એના ઉપર પીસ ટુ પીસ 1000 વૃક્ષો એમ નહીં, 1 2 3 4 એવી રીતે 1000 વૃક્ષો. અમે દર 2000 ઝાડે એક ટ્રેક્ટર, એક ટેન્કર, 2 મજૂર અને એક ડ્રાઈવર એ જે તે જગ્યાએ 4 વર્ષ સુધી રહેવા માટે વહી જાય છે. તમામ ઝાડ મોટા થાય, 20 ફૂટના થાય, સેલ્ફ સસ્ટેન થાય ત્યાં સુધી એ આખી ટીમ એ ગામમાં જ રહે. એને અપડાઉન કરવાની પણ મનાય. એ જે તે ગામમાં રહીએ, વૃક્ષોની વચ્ચે રહીએ અને તમામ ઝાડ મોટા થાય પછી સ્પોન્સરને બતાવી અને પછી ગામ છોડે. આટલું બધું રિઝલ્ટ હોય ત્યારે કોઈને પણ વૃક્ષ વાવવા હોય તો પેલો વિચાર આવે કે મારા બધા ઝાડ ઉછળી જાય એવું કોણ છે? તેમાં અમારી જ પસંદગી થાય. સવાલ જ નથી. અને સ્વાભાવિક છે કોઈ પણ વૃક્ષોનું કામ કરતું હોય, પોતાના પૈસા ઇન્વેસ્ટ કરતું હોય ત્યારે એવું જ પસંદ કરે કે આ મારા પૈસાનું મને 100% રિઝલ્ટ મળે. એ તમે ફર્નિચરની ખરીદી કરો કે કંઈ પણ કરો, માણસ એવું જ વિચારતો હોય કે મને 100% રિઝલ્ટ મળે. બરોબર છે. તો વૃક્ષો માટેનું આ 100% રિઝલ્ટ છે. સદભાવના આટલું સરસ વૃક્ષારોપણનું સારું કામ કરે છે. આ સેગમેન્ટમાંથી આપણને કોઈ કાંઈ ક્વેશ્ચન હોય તો વી આર ઓપન ફોર ઓડિયન્સ. ગુડ ઇવનિંગ. મારો પ્રશ્ન એ છે કે વૃક્ષારોપણમાં આપણે આશરે કેટલા મેન પાવર અને ઇક્વિપમેન્ટ્સની જરૂર લાગતી હશે? જેમ કામ વધતું જાય એમ ઇક્વિપમેન્ટ વધતા જાય છે. અત્યારે ટ્રેક્ટર 500 ટેન્કર, 3000 કર્મચારી અને 250 JCB ચાલે છે એક સાથે. પેલા સાફ સફાઈ કરે, પછી એને ખાડા કરવા માટે 250 તો JCB ચાલે છે. 200 થી વધુ બોલેરો, ટ્રક આવ્યા એવા મોટા વાહનો ચાલે છે. અને જેમ કામ વધતું જાય એમ જે જરૂર છે એ કાયમી માટે અમે અમારા પોતાના ખરીદી લઈએ છીએ અને જે ટેમ્પરરી હોય એ બધું ભાડે લઈએ છીએ. ખૂબ મોટી મશીનરી, કારણ કે એકદમ સ્પીડથી 3000 માણસો કામ કરે છે તો એ કામ કરવા માટે એટલે બધી મશીનરીની જરૂર પડે. એ ખૂબ મોટી મશીનરી વસાવતા જાય છે, જ્યાં જરૂર પડે અહીંયા ભાડે લેતા જાય છે. આવડું મોટું ઇનિશિયેટિવ તમે જે લીધું છે તેની પાછળ ગવર્મેન્ટ સાઈડથી આપણને આ સદભાવનાને કઈ પ્રકારની કોઈ બેનિફિટ્સ કે ગવર્મેન્ટ સાઈડથી તમને કોઈ બેનિફિટ્સ બીજા અલગ મળતા હોય એવું કંઈ? ગવર્મેન્ટ ખૂબ અમને મદદ કરે છે. ભલે બધી જગ્યાએ પૈસાથી મદદ ન કરે પણ આખા ગુજરાતમાં કામ હાલતું અહીંયા ખૂબ મોટું રક્ષણનું કામ કરે છે.
જ્યાં પણ ક્યાંય મુશ્કેલી આવે તો તરત સરકાર હાજર થઈ જાય છે, જમીન ફાળવે છે. ઉપરાંત ઘણી બધી નગરપાલિકાઓ, રાજકોટ મહાનગરપાલિકાઓ ખુદ પણ દર વર્ષે અમને ઝાડ સ્પોન્સર કરે છે. રાજકોટમાં જેટલા પણ છેલ્લા 5 વર્ષથી ઝાડ વાવ્યા એ બધા રાજકોટ મહાનગરપાલિકાએ સ્પોન્સર કર્યા છે. ગયા વર્ષે ગુજરાત સરકારે 7.5 લાખ વૃક્ષો સ્પોન્સર કર્યા હતા. અને આવી રીતે રાજ્ય સરકાર, બધી નગરપાલિકા, મહાનગરપાલિકાઓ અમને ખૂબ મદદ કરે છે અને અમારું કામ જોઈ અને હજી મદદ વધતી જાય છે. દરેક બજેટમાં પણ સદભાવનાનો સમાવેશ હોય છે, એટલે અમને તો બહુ જ મદદ કરે છે. અને જે પણ નવો પ્રશ્ન અમે સરકારને રજૂ કરીએ કે અમને આ મુશ્કેલી છે, તો 24 કલાકમાં અમારો પ્રશ્ન સોલ્વ કરી દે છે. વિજયભાઈને ફર્સ્ટ ટાઈમ મળવાનો મોકો મળ્યો, એટલે એ એક લાવો છે અને સમાજનું આટલું કાર્ય કરે છે. સપ્લિમેન્ટરી ક્વેશ્ચન છે જે આગલા ક્વેશ્ચનની અનુસંધાને, કે આપણે આ વૃક્ષ વાવીએ છીએ તો એના અનુસંધાને ગવર્મેન્ટ અથવા તો ઇન્ટરનેશનલ સંસ્થાઓ કોઈ આપણને કાર્બન ક્રેડિટના રૂપમાં કે કોઈ રીતે મદદ થઈ શકે નહીં, અને ન થતી હોય તો આપણે ગવર્મેન્ટ થ્રુ રિપ્રેઝેન્ટ કરવું જોઈએ કે જેથી આપણને સહાયતા મળે અને તમારું કાર્ય ઓર દીપી ઉઠે. કાર્બન ક્રેડિટ આ 1 એપ્રિલ 2026થી ભારતમાં પણ અમલી બને છે. એનો ભવિષ્યમાં ખૂબ લાભ મળશે. હવે અમે અભ્યાસ કરી છીએ કે કાર્બન ક્રેડિટનો કેવી રીતે લાભ લઈ શકાય અને એનાથી વધુ વૃક્ષો કેમ વાવી શકાય. 100% એમાં આગળ વધશું જ. પણ અત્યાર સુધી ઇન્ડિયામાં વાતું થતી પણ અમલ નહોતો થતો. કાર્બન ક્રેડિટ ખરીદનાર કોઈ નહોતું, કારણ કે કોઈ કંપનીને કાર્બન ક્રેડિટ ખરીદવી ફરજિયાત હતી નહીં. જ્યારે આ બજેટમાં હવે 1 એપ્રિલ 2026થી કેન્દ્ર સરકાર એવું વિચારી રહી છે કે જે પોલ્યુટેડ યુનિટ છે એ બધાએ કાર્બન ક્રેડિટનો ઉપયોગ કરવો પડશે. તો આખા ગુજરાતમાં આપણે આ વૃક્ષો ખૂબ મોટી સંખ્યામાં છે, તો એનો લાભ મળશે અને એનાથી ફરીથી નવા વૃક્ષો વવાશે. અને અમારે સરકાર સાથે પણ ખૂબ ચર્ચા થઈ છે. જ્યારે પણ જ્યાં જરૂર પડશે ત્યાં આપણને મદદ કરશે. અમારા ઓડિયન્સને, બધા લોકોને, લાઈવ ઓડિયન્સ અને યુટ્યુબ ઓડિયન્સને પણ ધ્યાનમાં આવે, કાર્બન ક્રેડિટ આ શબ્દ જો ખ્યાલ ન આવતો હોય તો યુ કેન ચેક અવર યુટ્યુબ એકાઉન્ટ. એના ઉપર બહુ ડિટેલ વિડીયો અમે, આવું વંતારાસ વર્ક, એના ઉપર બહુ સરસ ડિટેલ વિડીયો અમે બનાવેલો છે. વૃક્ષારોપણને જોઈને એક પ્રશ્ન સહજ થાય કે માણસને આજે એક ફેક્ટરી એક સિટીમાંથી બીજા સિટીમાં કરવી હોય ને તો બહુ મોટું પ્લાનિંગ, મેનેજમેન્ટ બધું જોતું હોય. તમે હમણાં જ વાત કરી કે 25 કરતાં વધારે ડિસ્ટ્રિક્ટમાં તમારું કાર્યક્ષેત્ર વૃક્ષારોપણનું ફેલાયેલું છે. ક્યારેય તમને એવું ન થયું કે મિસમેનેજમેન્ટ થશે, નહીં સારું થાય, કે કઈ રીતે પહોંચશે? જ્યાં સુધી અમે સુરત જઈએ છીએ તો સુરત આપણે સદભાવનાના બોર્ડ જોવા હાઈવે ઉપર મળે, તો આ વસ્તુને તમે કઈ રીતે મેનેજ કરો છો? એટલે અમે દર 2000 ઝાડે એક આખું યુનિટ મૂકી દઈએ છીએ. એવા દર 5 યુનિટ ઉપર એક સુપરવાઇઝર હોય, એવા 10 સુપરવાઇઝર ઉપર એક મેનેજર હોય. અત્યારે અમારી પાસે સુપરવાઇઝર ને મેનેજર જ 200 યુવાનો છે. એકદમ ગામડાના મહેનતુ છોકરાઓ અમે લાવી છીએ, એને ટ્રેન કરી છે, ખૂબ હોશિયાર બનાવી છે અને પછી કામગીરી સોંપી છે. અને અમે આને ખાલી એક સેવાનો નાનો યુનિટ નથી ગણતા. હું તો એમ કહું છું કે એક મલ્ટીનેશનલ કંપની હોય એમ અમે ચલાવીએ છીએ. વાય નોટ? કારણ કે 3000 તમે કર્મચારી કીધા, એક મોટી કંપનીમાં નથી હોતા 3000 કર્મચારી. છે કે 2030 સુધીમાં 2000 ટ્રેક્ટર, 2000 ટેન્કર અને 10,000 કર્મચારીઓ હશે સદભાવના પાસે, અને તો જ આખું ભારત ગ્રીન થશે. 2030 સુધીમાં આખું પહેલા ગુજરાત પૂરું કરશું. અને આ જ ગેરંટીથી, એટલી ચોકસાઈથી આખી સિસ્ટમ ચાલે છે. અમારા તમામ વાહનમાં GPS ફિટ કરેલું હોય કે તમે રાજકોટથી ભાવનગર જાઓ તો ત્યાં સળંગ 180 કિલોમીટરમાં વૃક્ષો વાવેલા છે. તો એક પણ ઝાડ એવું ન હોય કે જેને પાણી ન મળે. અમારું ટેન્કર એટલી બધી સુવિધાથી ચાલતું હોય કે કોઈ પણ ટ્રેક્ટરનો ફોન આવે કે ભાઈ આ ટ્રેક્ટરમાં પંચર પડ્યું છે, ખાલી ટ્રેક્ટર નંબર બોલે 246 નંબરનું, ત્યાં રાજકોટ ઓફિસથી કહે ભાઈ તમે અહીંયા ઊભા છો, તમારાથી 3 કિલોમીટર દૂર એક પંચરની દુકાન છે, 2 કિલોમીટર દૂર એક આપણો સુપરવાઇઝર છે. એ ચાલુ ફોને જ સુપરવાઇઝર જે તે ટ્રેક્ટર પાસે પહોંચી જાય, જરૂર પડે તો તે પંચરની દુકાનવાળાને પોતે લઈ આવી અને આ રિપેર કરી આપે. એકદમ ઓનલાઈનની જેમ ચાલે છે. અત્યારે પણ તમે એમ કહો સુરતમાં તમારું આ ટેન્કર છે એ ક્યાં ઊભું છે, શું છે, સુરતમાં કેટલા ટેન્કરો છે, કોઈ પણ વસ્તુનું કામ હોય તો બધું એકદમ GPS સાથે સંકળાયેલું છે. અમારા તમામ કર્મચારીઓના ફોન પણ GPS સાથે ઓફિસેથી સંકળાયેલા હોય. એક પણ કર્મચારી ક્યાં છે, શું કરે છે, કેટલા ઝાડ પાય છે, ડે ટુ ડે બધું ઓટોમેટિક રિપોર્ટ થાય છે.
ઓકે. એટલે એક પણ મુશ્કેલી આવે ઓન ધ સ્પોટ સુધરી જાય. ક્યાંય Hats પણ off. આવડું મોટું કામ હોય તો ક્યાંય એક્સિડન્ટ થયું કે કંઈ ને કંઈ પ્રશ્ન આવી ગયો, કોઈ વાહન બંધ થઈ ગયું, તો 10 મિનિટમાં એ વાહન પાસે અમારા મેનેજર પહોંચી જાય. 10 જ મિનિટમાં. આ તમામ 500 ટ્રેક્ટર, 500 ટેન્કર કે આટલા જેસીબી છે, એક પણ વાહનમાં મુશ્કેલી આવે તો 10મી મિનિટે એની એટલી નજીકમાં જ અમારો મેનેજર હોય કે 10મી મિનિટે કોઈ પણ વાહનની બાજુમાં પહોંચી પહોંચી જાય. જાય. બહુ અને એને કોઈએ ક્યાં કહેવાની જરૂર નથી કે અમારું ટ્રેક્ટર ક્યાં ઊભું છે, સુપરવાઇઝર ક્યાં ઊભો છે, એવું કાંઈ જ નહીં. બધું ઓનલાઈન છે. રાજકોટથી કહે કે વાપી વ્યારા વચ્ચે કોઈ એક ટેન્કર અમારું ઊંધું પડી ગયું છે, એક્સિડન્ટ થઈ ગયું છે, તો તરત જ આ અહીંથી સિસ્ટમમાં જોવે કે વાપી વ્યારા પાસે અમારો કોણ સુપરવાઇઝર છે, કોણ મેનેજર છે. એ ચાલુ ફોને જેને કહેવાય છે 3 મિનિટ દૂર તમારાથી અમારો સુપરવાઇઝર છે, ની ચાલુ ફોને જ આવી જશે. 3 જ બરોબર મિનિટમાં છે. અહીંયા પહોંચી જશે. Hats off. એટલે એક્સેલન્ટ. ખાલી આ ઓલા હા. કબૂતરને ચણ નાખવા જાતું હોય ને એવી હા. સેવા નથી. સમજી કેટલું છે? શકું છું. તમે જે વાત કે- કરી, કારણ કે એક ફેક્ટરી માટે મુશ્કેલ છે. એક પણ દાતાના પૈસા વેસ્ટ ન જાય. તમે ઝાડ વાવવા માટે 3000 રૂપિયા આપ્યા, એ ઝાડ સુકાઈ જાય, પિંજરું ચોરાઈ જાય, તો એ તમારા 3000 રૂપિયા વેસ્ટ ગયા. ભાઈ એનો સરસ મજાનો પીપળો બની ગયો હશે તો તમે બીજી વારે બીજા 3000 આપશો. જો મોટું કામ કરવું હશે તો આવી ચોકસાઈ આપવી જ પડશે કે એક જબરજસ્ત. પણ ઝાડ ક્યાંય, અમે તો બધાને કહીએ છીએ કે આખા ગુજરાતમાં નહીં, ગમે ત્યાંથી અમારું એક પિંજરું ઉઠાવી લેજો. 10મા દિવસે એ પિંજરું ફિટ થઈ ગયું છે. ક્યાંય કહેવાની જરૂર નથી ક્યાંથી પિંજરું ઉપાડ્યું. તમે કચ્છના કોઈ ગામડાની સ્મશાનમાંથી ઉપાડી લ્યો, વાપી વ્યારાથી ઉપાડી લ્યો, કે પાલીતાણાના કોઈ ગૌચરમાંથી ઉપાડી લ્યો, 100% પીસ ટુ પીસ ઝાડની દેખરેખ થાય છે. પીસ ટુ પીસ. વાવ. 1,80,00,000 એ પણ જળવા. 1,20,00,000. લાખ સોરી. વૃક્ષ સેગમેન્ટને આપણે ફર્સ્ટ સેગમેન્ટને ક્લોઝ કરી છે. વી આર એન્ટરિંગ ઓન સેકન્ડ સેગમેન્ટ. 15 ઓગસ્ટ 2015, જો મારી ડેટ ભૂલ ન થતી હોય તો, તમે કીધું કે એક સ્ટોરી સદભાવના વૃદ્ધાશ્રમ, એટલે સૌથી મોટું સેગમેન્ટ કદાચ હું અત્યારે તમારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિમાં એમને હું ગણું છું. તો એ વિચાર તમને સૌથી પહેલા કેવી રીતે આવ્યો કે ના મારે આ વસ્તુ કરવી છે? અને તમે સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત 15 ઓગસ્ટ 2015 કરી. જનરલી આપણે બધું જોતા હોય પણ ખાલી દેખતા હોય, નજીકથી કઈ વસ્તુ ચેક નથી કરતા. હું એક દી સવારે મારી ઓફિસે જતો હતો, એક દાદા રેકડી લઈને લારી લઈને જતા હતા, એકલા જતા અને રડતા હતા. એકલા દાદા ખૂબ રડતા હતા. એટલે મેં એને ઊભા રાખ્યા. બોલો બોલો દાદા, શું પ્રશ્ન છે? નજીકમાં જ મારી ઓફિસ હતી. હું ઈ દાદાને ત્યાં લઈ ગયો, બેસાડ્યા, ચા પાણી પાયા. બોલો બોલો શું પ્રશ્ન છે? કોઈ ખીજાણું, કાંઈ બીજી કાંઈ મુશ્કેલી હોય તો હું તમને મદદ કરું. એક દાદાએ ખૂબ સરસ વાત કરી કે મારી ઉંમર 70 વર્ષની થઈ ગઈ છે, હું 40 વર્ષથી આ રેકડી ચલાવું છું. ટેબર રોડ ઉપર ફર્નિચરની દુકાનની બહાર ઊભો રહું છું. જે કોઈ ફર્નિચર લે એને જ્યાં એના ઘરે પહોંચાડવું હોય ત્યાં હું પહોંચાડું છું. દરરોજ 1 કે 2 ફેરા મને મળે ને એમાં મારું સરસ ગુજરાન ચાલે છે. એક 600 રૂપિયાના ભાડાના મકાનમાં રહું છું. દીકરા છે ને, એક દીકરી છે, એ ગરીબમાં આવી રીતે દૂર સાસરે છે. હવે 70 વર્ષની ઉંમર થઈ ગઈ, મારાથી કોઈ કામ થતું નથી. કામ કરવું છે તોય મારા સામું જોઈને કોઈ મને કામ આપતું નથી. કોઈ ફર્નિચર ખરીદે તો એમ કે ભાઈ આ દાદાથી મવડી સર્કલે નહીં પહોંચે, એટલે મને કોઈ કામ મળતું નથી. છેલ્લા 1 અઠવાડિયાથી કોઈ કામ મળ્યું નથી અને ઘરમાં કાંઈ ખાવાનું બચ્યું નથી. છેલ્લે જે ભાત હતા એ પણ બાફીને ખાઈ લીધા. હવે મારા ઘરમાં કાંઈ છે નહીં. કાલનો હું ઘરે નથી ગયો. ઘરે જાઉં તો મને ડર લાગે કે મારી ઘરવાળી કંઈક પૂછશે તો, કે કાંઈ લઈને આવ્યા, હું શું જવાબ આપું? મારે ઘરે ખાવા પીવાનું આપવું એ મારી જવાબદારીમાં છે. હવે મારી પાસે કાંઈ છે નહીં અને ઘરવાળી પણ શોધતી હશે, ગોતતી હશે કે કેમ ન આવ્યા. કાલના હું ગયો જ નથી, રેકડી રાખી અને રોડ ઉપર સૂઈ રહ્યો. હવે ઘરે જતા ડર લાગે છે કે 50 રૂપિયા જો મને મળી ગયા હોત તો હું 50 રૂપિયાનું કાંઈક લઈ દેત. પણ મારી પાસે 1 રૂપિયો નથી. ભીખ માગી ન શકું, શરમ લાગે. કોઈ દે આવું કર્યું નથી. આના કરતાં મારું એક્સિડન્ટ થાય ને તો હું છૂટી જાઉં. મારું તો એક્સિડન્ટ થાય તો હું છૂટી જાઉં, પણ મારી ઘરવાળી વાઈફનું શું થાય? આના કરતાં 2 મરી જાય એવો જો કાંઈ ઉકેલ હોય તો અમે છૂટી જાય. બાકી તો આખી જિંદગી હવે કામ નહીં થાય. દીકરા છે ને ભાડાની ખોલીમાં રહી છે, એનું 3 મહિનાથી તો ભાડું પણ ભર્યું નથી. એ હવે ખાલી કરવી પડશે. ક્યાં જાશું? અને 1 પણ રૂપિયો નથી. આમાં બીમાર પડશું તો શું થશે? હવે આના કરતાં તો અમે મરી જાય તો અમે છૂટી જાય. વિચાર્યું કે એક બાજુ દેશ આટલી બધો વિકાસ કરી રહ્યો ને બીજી બાજુ આખી જિંદગી જેને કામ કર્યું છે એને ખાવાના ફાફા છે. ત્યારે તો મેં એને 1 મહિનાનું બધું કરિયાણું અનાજ લઈ દીધું. મને એમ થયું કે આમાં થોડું ઘર ચાલે. બધી વસ્તુ મેં થોડી લઈ દીધી. પરમેનન્ટ સોલ્યુશન. પરમેનન્ટ સોલ્યુશન આવા વડીલોનું શું? એમ કાંઈ જ ઉકેલ નથી બીજો. એને આખી જિંદગી કામ તો કર્યું છે ને નિવૃત્તિથી જીવવાનો હક છે, પણ હવે એની પાસે કાંઈ છે નહીં. બચત થઈ નથી.
એટલે મેં એવું વિચાર્યું કે 20 વડીલો માટે એવો હું આશ્રમ બનાવું કે જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે અને હવે કોઈ કરવા વાળું નથી. આવા 20 વડીલો માટે મેં એક 20,000નું ભાડાનું મકાન લીધું ઓકે. અને 15મી ઓગસ્ટ 2015 શીતલ પાર્ક પાસે અમે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી. હા, કારણ કે પેલી તમારું ત્યાંથી શરૂઆત હા. શીતલ પાર્કની બાજુમાં. બરાબર છે. ઓકે. ઘણા બધા લોકોને એવું માનવાનું હોય કે સમાજમાં વૃદ્ધાશ્રમનો બહુ ફેલાવો ન થવો જોઈએ, મોટા ન થવો જોઈએ, વધવા ન જોઈએ. તો આવા લોકો માટે તમે શું કહેશો? વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ છે ને એવી વ્યવસ્થા છે કે જેનું કોઈ નથી એના માટેની વ્યવસ્થા છે. અનાથાશ્રમ દરેક જિલ્લા દીઠ એક છે, કોઈ હજી નવો પણ શરૂ કરે છે. તો એનો મતલબ એવો નથી કે તમે તમારા દીકરાને ત્યાં મૂકી આવો. જેને મમ્મી પપ્પા નથી, કે એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે અથવા જન્મના સાથે ત્યજી દીધેલ છે, કે કચરામાંથી બાળક મળે છે, એના માટે અનાથાશ્રમ છે. આ સ્પષ્ટ છે. એટલે અનાથાશ્રમ ખોટું છે એવું નથી. વૃદ્ધાશ્રમ પણ એવી વ્યવસ્થા છે કે જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે, છેલ્લી અવસ્થામાં કોઈ કરે એમ નથી, તો એ ક્યાં જાય? એના માટેની જે વ્યવસ્થાઓ છે એ આ વૃદ્ધાશ્રમ છે. અને સમયે સમયે એક સંતાન થઈ ગયું, એ પણ એક્સપાયર થઈ જાય એવું બને, અથવા તો 10% લોકો એવા હોય કે એના મેરેજ જ ન થયા હોય, તો છેલ્લે 60-70 વર્ષે એ અનમેરિડને કોણ સાચવે? 5-10% આવા લોકો હોય છે કે જેને ઘરનું મકાન પણ નથી, લગ્નય નથી થયા અને કોઈ કરે એમ નથી, અને કામ ખૂબ કર્યું પણ કોઈ બચત નથી. બરોબર. આવા લોકો માટેનો આ વૃદ્ધાશ્રમ છે. સદભાવના વૃદ્ધાશ્રમ કે અમારી ટીમ કોઈ એવું પ્રોત્સાહન નથી આપતી કે જેને દીકરા છે એવા વડીલો અમારે ત્યાં આવે. એ સૌથી મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. થોડું હા. એના ઉપર વાત એક કરો કે પણ વડીલ- સદભાવના વૃદ્ધાશ્રમમાં કોને આપણે એડમિશન આપી હા. છે? જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે, સરકારી પેન્શન નથી આવતું, ઘરનું મકાન પણ નથી, અને હવે આશરાની જરૂર છે, એવા જ વડીલોને એડમિશન આપીએ છીએ. અમે તમારા માધ્યમથી આખી દુનિયાને કહીએ છીએ કે જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે, એવા વડીલ, એવા માવતર આખા ભારતમાં કે આખા વર્લ્ડમાં ક્યાંય પણ હોય, ગમે એવા બીમાર હોય, માત્ર સદભાવના સુધી પહોંચાડજો. એ જીવે ત્યાં સુધી સાચવશું. ગમે એવા બીમાર હોય, કેન્સર, પેરાલિસિસ. અત્યારે 700 વડીલો છે, અને આ તમે જોવો છો એ બિલ્ડિંગ, આવા તો 7 ટાવર બને છે, 1400 રૂમનું, 500 કરોડના ખર્ચે બને છે. 5000 વડીલો આખા ભારતમાંથી કે આખા વિશ્વમાંથી ક્યાંય પણથી આવે કે જેને દીકરા નથી, અને પેરાલિસિસ હોય, કેન્સર હોય, ડાયપર ઉપર હોય. અત્યારે અમારી પાસે 700 વડીલો છે, એમાંથી 300 થી 350 વડીલો તો સંપૂર્ણપણે ડાયપર ઉપર છે. કોઈને ગળેથી નળીથી જ્યુસ પાવાનું છે, કોઈને અન્નળીથી ખોરાક આપવાનો છે, પેશાબની નળી છે. આવા ચીથરે હાલ કન્ડિશનમાં વડીલો આવે છે, અને ખૂબ મોટી સંખ્યામાં એડમિશનો આવે છે. અરે એટલા બધા બીમાર હોય, દર મહિને 30-35 વડીલો તો એક્સપાયર થઈ જાય. ઓહો. હવે કોઈ રેકડી ચલાવે છે, કોઈ સિંગ વેચે છે, કોઈ ઘરના કામ કરે છે, કોઈ મંદિરના પૂજારી હતા, અનમેરિડ છે, અને એને 70-80 વર્ષે કેન્સર થાય, એને પેરાલિસિસ થાય, તો એને ડાયપર કોણ બદલાવે? એની સારવાર કોણ કરે? એને ચમચીથી જ્યુસ કોણ પાય? એના માટે આ વૃદ્ધાશ્રમ છે, અને આ આખા ભારત માટે આ દરવાજા ખુલ્લા છે. તમને ક્યાંય પણ આવા વડીલ જોવા મળે, કોઈ ચાર્જ નથી, કંઈ જ નથી. ખાલી સદભાવના સુધી પહોંચાડી દો, જીવે ત્યાં સુધી ખૂબ સારી રીતે સાચવશું. અરે એવી સરસ રીતે સાચવીએ કે એને આખી જિંદગી પોતાની ઘરે પણ ન રહ્યા હોય. 3 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા નાસ્તો, અરે દરરોજ સાંજનું મેનુ અલગ અલગ હોય. 30 દિવસનું મેનુ તમે જોશો, એક દિવાલ ઉપર લગાડેલું છે, જેને જે ખાવું હોય છૂટ, જે વડીલો ક્યાંય બનાવી દે. અરે દરેક બિલ્ડિંગ વાઇઝ આખા ફ્રીજ કાચના ફ્રૂટથી ભરેલા હોય. જે વડીલને જેટલું ફ્રૂટ ખાવું એટલું હાથે લઈ લે. જે હાલી ચાલી નથી શકતા એના માટે સવારે 10 વાગે અને સાંજે 5 વાગે દરેક વડીલના બેડે ફ્રૂટ સુધારીને આપવામાં આવે. એ એટલા માટે કે તમે દરરોજ સફરજન નથી ખાતા, પણ તમને ભાવતા નથી, અને તમારા ચોકીદારે દરરોજ સફરજન નથી ખાતો, પણ એને પોસાતા નથી. આ બેયમાં બહુ ફેર હોય છે. એને તો એમ હતું કે ડૉક્ટર લખી દે તો જ ફ્રૂટ ખવાય, કોઈક વાર તહેવાર હોય, તહેવારે જ મિષ્ટાન ખવાય. એવા લોકોના ગળા સુધી આવી જવું જોઈએ ફ્રૂટ, કે બસ હવે ફ્રૂટ નથી ખાવું, મને રોટલી આપો. એટલી બધી સેવા ચાકરી કરીએ છીએ. અરે દરેક વડીલના પગના તળિયા અઠવાડિયામાં 2 વાર ગાયના ઘીથી ઘસી દે. એ તમારા કે મારા મા બાપને પણ સાચવવા કદાચ આપણે આટલા બધા ફ્રી ન હોય, એટલા બધા એટલે સાચવીએ છીએ કે એને એમ ન થાય કે અમે કોઈ વૃદ્ધાશ્રમમાં આવ્યા છીએ, અમે કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી ગયું છે, મારું કોઈ નથી, એવું ન થાય. એવા વડીલના અમે દીકરા બની અને અમારી ટીમ સેવા કરે છે. જબરજસ્ત. એકદમ ટૂંકમાં અકલ્પનીય સેવા છે, કારણ કે આટલું ડીપમાં તમે જે વાત કરી, સેવા કરવી, હકીકતમાં બોલવું અલગ છે
જેમ તમે વાત કરી ને ગેટકીપર માટે અને આપણા માટે સફરજનની બંનેની વ્યાખ્યા અલગ છે. અલગ છે. તો એ સરસ વાત કરી. વી આર ઓપન ફોર પબ્લિક. વૃદ્ધાશ્રમને લગતા આપણે કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકીએ છીએ આપણે. કાંઈ પણ તમને મગજમાં હોય. તમારું આજનું કાર્યક્ષેત્ર છે, બધી જગ્યાએ પહોંચી વળો છો, તો તમારા જેવા ડેડિકેશન દેવાવાળી ટીમ હશે ને, તો બહારથી હાયર કરવા કે ગોતવા, એના ટાઈમ પીરિયડમાં ગોતવા, ટૂંકા ટાઈમમાં તમે આટલું બધું ગોઠવી શક્યા, તો તમારા જેવા જીવ બાળવાવાળા પણ તમારી ટીમમાં. અમારી ખૂબ સરસ મોટી અને હોશિયાર ટીમ છે. તમારા જેવા કેટલાય વડીલો છે કે જે ખૂબ હોશિયાર હોય. હવે એના દીકરાઓને પપ્પા કામ કરે એવી જરૂર ન હોય, ફ્રી હોય. ક્લાસ 1 અધિકારીઓ છે જે નિવૃત્ત થયા છે, દીકરા ખૂબ વેલસેટ છે. એ અમારા દરેક ડિપાર્ટમેન્ટના એક હેડ છે. અમારા મેડિકલ સ્ટોર છે તો એ પણ અમારે એક રાદડિયા સાહેબ, દિનેશભાઈ ચોટિયા અને પંકજભાઈ કપૂપરા એવી ટીમ સંભાળે છે. કે અમારા ધીરુભાઈ કાનાબાર છે, રમેશભાઈ રૂપાપરા છે. એમ દરેક વિભાગ વાઇઝ એક ટીમ છે અને એના બોસ છે. એ જ બધું નક્કી કરે અને ખૂબ મોટી અમારે જેટલી પણ જોઈએ એટલી અમને ટીમ મળી જાય છે. આ બાંધકામ જે બધું જોવો છો એકદમ 5 સ્ટાર કક્ષાનું બાંધકામ છે. એ માલાણી કન્સ્ટ્રક્શન, ઉમેશભાઈ માલાણી, કિશોરભાઈ ત્રિવેદી અને ડીકે પટેલ અને એક અંકિત વરસાણી, એ 4 જણાની ટીમે આ સંભાળ્યું છે. આમાં મારો કોઈ હકીસો નથી. તમામે તમામ આ ઝાડથી માંડી અને આ બિલ્ડિંગ સુધીનું બધું એ લોકોએ સંભાળ્યું છે. એમ હું જે પણ કોઈ ડિપાર્ટમેન્ટ શરૂ કરું એની હારે જ મને એવા હોશિયાર બાહોશ માણસો મળી જાય કે 1 રૂપિયાનો ચાર્જ ન લે. પોતાની ગાડી અને ડ્રાઈવર લઈને દરરોજ આવે. મારા એક પણ સ્વયંસેવક, એક પણ સાથીદાર એવા નથી કે જે પાર્ટ ટાઈમ હોય. બધા ફૂલ ટાઈમ જોબ કરતા હોય. એમાં આવે પગાર નથી પણ જોબ કરતા આવે. સવારે 9 વાગે ટિફિન લઈને આવી જાય, સાંજના 7 સુધી રોકાય. બધા અમારા સાથીદારો આવા છે. હજી પણ કોઈ આવા હોશિયાર માણસો હોય, ફૂલ ટાઈમ ફ્રી છે, સુખી સંપન્ન છે, એને સદભાવના આરે જોડાવવું હોય તો વેલકમ છે. મેં કોઈને કોઈ કામ આપશું અને છેલ્લે એને પણ આત્મા એનું દિલ રાજી થાય. આખી જિંદગી કામ કર્યું હોય, ખૂબ કમાણા હોય, હવે પૈસાની જરૂર નથી તો એને શાંતિ ક્યાંથી મળે? તો કે સારા કામમાંથી. તો સારું કામ પણ લોકો શોધતા હોય છે. આપણે સારું કરશું તો આપણે સારા માણસો મળતા રહેશે અને અમને તો મળતા જ જાય છે. આ રિસર્ચ આ ટોક શો પહેલા અમે આખી ટીમ તમારા ઘણા બધા સ્ટાફને અમે મળ્યા હતા. એ વસ્તુ ઉપરથી અમને ક્લિયર જાણવા મળ્યું. સિંગલ વ્યક્તિના બધી ઓડિયન્સને જાણ થાય. કોઈ પણ સિંગલ વાઉચર બનતા નથી. એનું પેટ્રોલ પણ એ જાતે લઈને આવે અને ટિફિન બી ઘરેથી લઈને આવે. પ્યોર સેવા. એ વસ્તુ અમને જાણીને બહુ નવીન લાગી. સુખી સંપન્ન લોકો ટાઈમ આપી શકે. બિચારો ખેંચમાં હોય, એને પૈસાની જરૂર હોય તો એ સેવામાં આવશે તો પછી કામ એનું કોણ કરશે? એટલે અમે એવા જ લોકોને આપીએ કે ઘરે એના આર્થિક યોગદાનની જરૂર નથી, પોતાની પાસે પણ સુખી છે. પોતાના ડ્રાઈવર ગાડી કે ડીઝલ લઈને આવે એવા લોકો જ વધારે જોડાય છે. પરફેક્ટ છે. સદભાવના વૃદ્ધાશ્રમ. યસ વિજયભાઈ, મને એક પ્રશ્ન થાય કે બાળકો અને વૃદ્ધ સરખા કીધા છે આપણે, બરાબર છે. તો આપણે બાળકોને સાચવવા અઘરા પડે છે. તો આ તમે 700 વૃદ્ધને અહીંયા સાચવો છો તો એનો સ્ટાફ કેવડો હોય ને એમાં તમને કોઈ અગવડ મુશ્કેલીઓ ન આવે એમ? જનરલી ખૂબ મોટો સ્ટાફ છે, કારણ કે 300થી વધારે તો ડાયપર વાળા વડીલો છે. એને ડાયપર બદલાવા, ચમચીથી જમાડવા. પણ આ કેવું છે કે મેં સીધા 700 વડીલો નથી લીધા. મેં પેલા 10 લીધા, 20 લીધા, પછી 100 લીધા. આમ કરતા કરતા 700 થયા. એટલે અમે શીખતા ગયા કે હવે શું કરવું જોઈએ. આ છે ને અમારું એક કુટુંબ છે. કુટુંબ ગમે એવડું મોટું હોય, કોઈથી ભારે ન પડે. નાના મોટા પ્રશ્ન રહીએ, એવું બને કે નાના મોટા પ્રશ્નો હોય, કોઈને આવડી મોટી સંખ્યા છે તો થોડી અડચણ રહીએ, પણ ક્યારેય કોઈ પ્રશ્ન આવતો જ નથી. બધા એટલા બધા રાજી હોય છે. તમે અમારા વડીલોને મળજો, એકદમ ખુશખુશાલ હોય છે. કોઈ કાયદો ઉઠવાનો નહીં, કોઈ સુવાનો કાયદો નહીં. બસ ટાઈમે જમી લેવાનું, નાહી ધોઈ અને સરસ કપડાં પહેરવાના. આ સિવાય કોઈ ફરજિયાત પૂજાપાઠ નહીં, કોઈ ફિક્સ ધર્મ નહીં, આવું કાંઈ જ નહીં. એને મજા આવે. આ તમારા બાપુજીનું ઘર હોય તો તમે કેમ રહ્યો? અને આ તો છે ને સેવાનું કામ છે. આમાં ઈશ્વરની કૃપા હોય. તમને ધંધામાં તમારા ભાગીદાર હોય, તમારો સાઢુભાઈ કે કાકાનો દીકરો હોય. અમારો ભાગીદાર ભગવાન છે, એટલે 50% તો એની જવાબદારી છે. તો જે કાંઈ પ્રશ્નો આવે એમાં 50% તો ઈશ્વરે અમને મદદ કરે અને 50% થોડીક શાંતિ રાખી સમય જેમ જાતો જાય એમ કોઈ પ્રશ્ન ઊભા થયા હોય તો એ પણ સોલ્વ થઈ જાય. એવા વડીલો આવે છે કે જેને તમે સાંભળો ને તો આંખમાંથી આંસુ વહ્યા જાય. કદાચ આવા આશ્રમોનો હોય તો આ ક્યાં જાય? હમણાં જ હું આશ્રમ એક બા દાદાને મળ્યો હતો થોડા ટાઈમ પહેલા. એક જ દીકરો હતો, જ્ઞાતિએ વાણંદ હતા. જામનગરમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. 4000 રૂપિયા મકાનનું ભાડું હતું
અને દીકરો વાણંદની દુકાનમાં નોકરી કરતો હતો. 8,500 રૂપિયા પગાર હતો. એટલે 4,000 ભાડું દેતા, 4,500 જે વધે એમાં આખું ઘર ચલાવી લેતા હતા. એ દાદીમાં એમ કહેતા હતા કે અમે કોઈ દી શાકભાજી લીધેલા નહીં તાજા. એ અઠવાડિયે એકવાર શાકભાજી વેચવાળો છેલ્લે અમારા ઘર પાસેથી નીકળે, 20 રૂપિયામાં બધું થોડું થોડું આપી દે. એટલે અમારું અઠવાડિયું એમાંનામાં નીકળી જાય. આવી રીતે અમે જીવન જીવતા હતા. એમાં કોરોના આવ્યો, એક જ દીકરો, ત્યારે બધી દુકાનો બંધ થઈ. એટલે દીકરાને બીક લાગી કે એ કમાતો તો ત્યારે માંડ માંડ ઘર ચાલતું હતું, તો આ તો કોરોના આવ્યો, આ ક્યારે પૂરું થશે, તો હું હવે કેમ ઘરે જઈશ. એ દીકરાએ એ દુકાનમાં જ આત્મહત્યા કરી લીધી. હવે એક જ દીકરો કમાનાર, ભાડાનું મકાન, તો એ બા દાદા ક્યાં જાય. એને નક્કી કરી લીધું કે આ બધી વિધિ બધી પૂરી થાય ને પછી આપણે આત્મહત્યા કરી લેવી. કારણ કે જીવશું કેમ, શું ખાશું, મરવા માટે દવા જોઈ છે ને એ પૈસા પછી નહીં હોય. એને મરવા માટેની ઘઉંમાં નાખવાના ટીકડા પણ ખરીદી લીધા. અને કોઈકે બતાવ્યું કે સદભાવના વાળા આવા કોઈને પણ ફ્રીમાં સાચવે છે. તમારા જેવા સજ્જન માણસ એને સદભાવનાએ મૂકી ગયું. અને એટલા રાજી હતા કે અમને દુઃખ છે કે અમારો દીકરો હાજર નથી, પણ અહીંયા અમને દીકરાથી પણ સારા સાચવવામાં આવે અને અમારી જિંદગી બચી ગઈ. નકર અમે આત્મહત્યા કરવા માટેની દવા પણ લઈ લીધી હતી. અને એ ધ્રુસકે રડતા હતા. અહીંયા દરરોજ અમને સફરજન મળે છે, વાં અમે તાજા ટમેટા પણ ખાધેલા નથી. સફરજન તો કોઈ દી લેતા જ નહીં. અમને તો એમ હતું કે તો બીમાર થાય તો જ ખાવાના હશે. ક્યારેક વાર તહેવારે અમે માંડ કોઈક નાનકડી મીઠાઈ કે થેપલા ખરીદતા આવીશું. અહીંયા તો અમને એમ થાય કે મીઠાઈ નથી ખાવી, રોટલી બનાવો. અમે ખૂબ રાજી છીએ. આવા વડીલોના જે આશીર્વાદ છે કે જે અંતિમ પરિસ્થિતિમાં હતા અને ફરીથી એનો કલર બદલી ગયો, કે આવા કપડાં અમે કોઈ દી પહેરેલ નહીં. આ 700 માંથી 500 વડીલો આવા છે કે આખી જિંદગી હેરાન થઈ અને જિંદગી પસાર કરી છે. એ આપણા આશ્રમમાં આવે છે, તો એના એ આશીર્વાદ લઈને આવે છે. 100 જણા હતા ત્યારે 100 વડીલોનું જમવાનું મળી જતું હતું. અત્યારે 700 છે તો 700નું મળી જાય છે. આવતા 2-3 વર્ષમાં અહીંયા 5,000 વડીલો માટેનું આખા બધા ભવનો તૈયાર થાય છે. ત્યારે 5,000 વડીલોનું મળી જશે. આ તો ઈશ્વરના ભરોસે હાલે છે. અમારા બાપુજીનું આમાં કાંઈ છે જ નહીં. આ વિજય ડોબરિયાના પૈસા નથી, આ સમાજના અને દેશના છે. કોઈએ 500 રૂપિયા આપ્યા છે, કોઈએ 5 કરોડ આપ્યા છે, એથી પણ વધુ આપેલા છે. બરોબર છે, એક્ઝેક્ટ. આને લગતા આ જ સેગમેન્ટના કોઈ બીજા પ્રશ્નો? યસ વિજય સર, તમે આવડો મોટો પ્રોજેક્ટ બનાવ્યો. આ વિચાર અને બનાવવું બે અલગ વસ્તુ છે, બરાબર? તો તમે આ કેવી રીતે એક્ઝિક્યુટ કર્યું? તમને ક્યારેય ડર ના લાગ્યો? વિચાર જ છે ને એ 90% કિંમત છે, એક્ઝિક્યુશનની કિંમત 10% જ છે. એક્ઝિક્યુશન, સારા પ્રોજેક્ટમાં એક્ઝિક્યુશન કરવાવાળા હજારો માણસો મફતમાં સેવા કરવા આવે છે. માત્ર એક વિચાર આવવો જોઈએ કે આ દેશ માટે મારે કંઈક મૂકીને જવું છે. જે લાખો વડીલો છે, રસ્તે રજડે છે, 2 ટાઈમ ખાવા માટે ફાફા મારે છે, જેને જમવાનું ન મળવાના હિસાબે આત્મહત્યા કરવાનો વિચાર આવે, જો આવા વડીલો માટે વિચારતા હોય, કોઈ જ સ્વાર્થ ન હોય, તો આ આખું એક્ઝિક્યુશન કરનારી ટીમ પણ મફતમાં અને એ સામેથી મળી જાય છે. આ આખું બનાવ્યું છે, આખી જુદી ટીમ છે. આમાં કોઈ જ મારી હોશિયારી નથી. અને હું એમ કહું છું કે હું એક નહીં, આવું આખા ભારતમાં કોઈને પણ વિચાર આવે ને તો એના વિચારને ઉપાડનારા 100 જણા મળી જાય. વિચાર ભલે મારો એકનો હતો, પણ આમાં લાગી ગયા છે તો 100 જણા, તો એ વિચાર 100 ગણો થઈ ગયો. માત્ર ને માત્ર આમાં કોઈ મહત્વનું હોય ને તો એ માત્ર એક જ વસ્તુ, હિંમત અને ઈશ્વર પરની શ્રદ્ધા કે હું હરોજ ઉઠીને કામ કરીશ, દરરોજ ઉઠીને કામ કરીશ, એટલે મારી બધી વ્યવસ્થા ગોઠવાઈ જશે. મારે તો આ સમાજને કંઈક એવું દેવું છે કે વર્ષો સુધી આ સમાજને ઉપયોગી થાય. હજારો લાખો વડીલોને આ આશરો બને. લાખો વડીલોનો 5,000 વડીલો હાજર હોય એટલે બીમાર હોય એટલા બધા એક્સપાયર થઈ જાય, સામે નવા એડમિશન આવતા જ રહીએ. તો આ વડીલ છે એ એક નસીબ લઈને આવતા હોય. એવું કહેવત છે કે એક બાળક જન્મે ને એની હારે એ બાળકનું નસીબ પણ આવે. ઘણી વખત એક દીકરીની લગ્ન સગાઈ, એના બાપુજી બહુ ટેન્શનમાં હોય, પણ જેવા સગાઈ કે લગ્ન આવે ને ત્યાં કંઈક ને કંઈક રીતે એટલા પૈસાનો મેળ થઈ જાય. એમ આ બધી વ્યવસ્થામાં ખૂબ મોટા પૈસાની જરૂર પડે, ખૂબ મોટી શક્તિની જરૂર પડે, પણ આ તો ઈશ્વર છે ને એ કાંઈક ને કાંઈક અમને રસ્તો બતાવી દેશે અને એકદમ શાંતિથી પતી જાય. કોઈ ટેન્શન નથી, કોઈ ચિંતા નથી, કાંઈ જ નહીં. અમે તો આનંદથી, મોજથી. અને આ પ્રોજેક્ટ આવડો મોટો નથી મેં બનાવ્યો, મને આ પ્રોજેક્ટે મોટો બનાવ્યો. વૃદ્ધાશ્રમને હું મોટું કેવી રીતે બનાવીશ? પણ વૃદ્ધાશ્રમ બન્યું ને એટલે હું આપોઆપ મોટો થયો. ઘણા બધા મને પૂછે કે તમે તો બહુ મોટું વૃદ્ધાશ્રમ બનાવ્યું. ના, વૃદ્ધાશ્રમે મને મોટો બનાવ્યો. વૃદ્ધાશ્રમ તો બિચારું એની રીતે જેને જરૂરિયાત હતી આવતા ગયા, સુખી સંપન્ન લોકો દેતા ગયા અને એનું જીવન ચાલતું.
આમાં મારી કોઈ જ બહુ મોટી ભૂમિકા નથી. જે છોકરા છોકરીઓ નોકરીઓ કરે છે, આમાં જે બધું કામ કરે છે એનું ઘર ચાલે એટલો એને પગાર મળે છે, વડીલોને આશરો મળે છે, અને તમારા જેવા સુખી સંપન્ન લોકો કે જેને કંઈક આપવું છે એનું પુણ્યનું કામ થાય છે. એક માર્કેટિંગ યાર્ડ કેમ ચાલે? ખેડૂતો વેચવા આવે, વેપારીઓ લેવા માટે આવે, તો યાર્ડનું શું હોય? એવી રીતે આ સરસ રીતે ચાલી જાય છે. એક મને સહજ એ પ્રશ્ન થાય કે સામાજિક આપણે કોઈ પણ મોટું કામ કરતા હોય ને એટલે સંઘર્ષો આવે જ. એક મારું માર્કિંગ છે, જેવડું મોટું કામ ને એવડા મોટા સંઘર્ષ. નેગેટિવ કોમેન્ટ્સ પણ આવે, તમારા વિરુદ્ધ બોલવાવાળા લોકો આવે, અને આ માર્કિંગ જ છે. સમાજ સેવા કરવાનું તમે જેથી વિચાર આવે ને તેથી સમજી લેવાનું નેગેટિવ કોમેન્ટ્સ તો આવવાની જ છે. તમે આવડું મોટું કામ કરો છો તો એ નેગેટિવ કોમેન્ટ્સને તમે કઈ રીતે હેન્ડલ કરો છો? હું તો એક કોમેન્ટ્સને હેન્ડલ જ નથી કરતો. મારું કામ વૃદ્ધાશ્રમ ચલાવવાનું છે, વૃક્ષો વાવવાનું છે. કોમેન્ટનું કામ જ નથી. તમને મજા આવે તો સારું બોલો, ન મજા આવે તો ન બોલતા ભાઈલા. મારે તમે શું બોલો છો એની હારે કોઈ નિસ્બત જ નથી. હું એક પણ કોમેન્ટને સાંભળતો નથી, કોઈનું સર્ટિફિકેટ જોઈતું નથી. હું તો મારી મોજથી મારું કામ કરું છું. તમે સુરત જાઓ ત્યારે હીરા ઘસતા હોય, એક ચણાના દાણાથી તો પણ નાનો દાણો હીરાનો હોય છે, અને એમાં ઘાટ કરે ને 8 પેલ કરે ને મથાળું બાંધે ને આટલું બધું મથતો હોય. તમે એને શાંતિ જુઓ ને તો એના હીરા સિવાયમાં ક્યાંય ધ્યાન જ ન હોય, માત્ર ને માત્ર હીરાને જોતો હોય. એટલે ને બીજું કેટલી ગરમી છે. એ હીરાના કારખાના હવે કદાચ એસી થયા હશે. હું જ્યારે 2000ની સાલમાં ગયો ને ત્યારે પંખા હતા અને ફૂલ ગરમી હોય, પરસેવે રેબઝેબ હોય. કોઈ જ કારીગરને એ ધ્યાન પણ ન હોય કે આ પરસેવો વળી ગયો. આપણે કેવું પડે તને આટલો બધો પરસેવો વળ્યો, એ એટલે એને પરસેવાની કે ગરમીની તકલીફ નથી કે એનું 100% ધ્યાન માત્ર એ હીરા ઉપર છે. એમ અમને કોઈ કોમેન્ટ્સ, કોઈ સામાજિક સર્ટિફિકેટ ધ્યાન જ નથી. અમારું કામ તો 5-10 હજાર વડીલો કેમ આશરો લઈએ, આખું ભારત કેમ ગ્રીન થાય, મારા ઝાડવા લીલા છમ કેમ થાય, આ સિવાયની કોઈ લેવા દેવા જ નથી. આ લેવલનું ઇગ્નોરન્સ કઈ રીતે આવે? કારણ કે હું ઘણા બધા મારી એજના, તમારી ઉંમરના ઘણા બધા સમાજ સેવકને મળતું હોય તો એક જ વાત કરે કે ભાઈ નેગેટિવ સંઘર્ષ વધતા જાય છે. સામે ક્યાંક ઇન્ટરનલ એવો પ્રોબ્લેમ પડે, સમાજ તરફથી એવું આવે, તો ઇગ્નોરન્સ કઈ રીતે ઊભું કરવાનું? ઓકે, એક કાને સાંભળીને બીજા કાને મને કોઈ અપેક્ષા નથી એટલે કોઈ આશા નથી. તમે યાર મજા આવે તો મારું ઇન્ટરવ્યુ લેવું, નથી ન લેવું તો ન લ્યો, તો મને શું તકલીફ હોય? મને કોઈ એવી આશા જ નથી કે સમાજ મને કંઈક આપે. અને શું કામ મને આપે ભાઈ? મને મજા આવીને મેં આ શરૂ કર્યું છે. 10-12 વર્ષના નાના બાળકો રમતા હોય, તમે જોજો. હવે તો ઘણી બધી રમતો ઓછી થઈ ગઈ. જ્યારે 15-20 વર્ષ પહેલા ગીલી દંડો છે, આવી ઘણી બધી રમત હતી. ત્યારે બાળકો પડી જાય, છોલાઈ જાય, કેટલું લાગી જાય, ફ્રેક્ચર થઈ જાય, છતાંય બાળકો રમવાનું ચાલુ રાખે. સાંજે ઘરે છોકરો જાય ને ત્યારે એનો પગ સોજી જાય ત્યારે ખબર પડે ન તો ફ્રેક્ચર થઈ ગયું છે. એ બાળકની ધ્યાન છે ને માત્ર ને માત્ર એ રમત ઉપર હોય. એ રમત કોઈ જોવાવાળું નહોતું, કોઈ જોતું નહીં, કાંઈ જ નહીં. ઓલું સાયકલનું ટાયર ફેરવા બાળકો જતા અને 2 કિલોમીટર સુધી ટાયર ફેરવે. હવે યાદ આવી કાઢી, એમાં તો કંઈ મળતું તો નહીં, પણ એ બાળક એની મોજ માટે કરતું, એને કંઈ લેવા દેવા જ નહોતું. એ એકલોય કામ કરી શકે. એમ અમે છે ને આ અમારી મોજ માટે કરીએ છીએ, આ કોઈના માટે નથી કરતા. હું માત્ર ને માત્ર મારી મોજ માટે કરું છું. કોઈ જોવે ન જોવે, ખરાબ રીતે જોવે, સારી કઈ ફેર ન પડે યાર. બરોબર છે. એક 10 વર્ષનું બાળકને જે મોજ હોય એવી મને મોજ આવે. સવાર ઉઠું મને એકદમ હરખ હોય, આખું ભારત વાવી દેવું છે. આ દેશમાં કોઈ હેરાન ન થવું જોઈએ. તમામ વડીલોને હું સાચવી લઈશ. આ સિવાયની કોઈ કોમેન્ટ તો આવતી જ નથી. મારે તો એક જ જોઈએ છે કે અમારે માવતર જોઈએ છે. કોઈ પણ કોમેન્ટ થી મને આઈ મોકલી દો, બરોબર. કાંઈ જ જરૂર નથી કે તમે મારું સારું બોલો. અને બધા બિચારા થોડા સરખા હોય તો સારું જોઈ શકે, ખરાબ જોવે, એનો પ્રશ્ન છે. સામેવાળાની વિચારસરણી પ્રમાણે વિચાર. ઘણી વખત કોઈક આપણા વિશે બોલે ને, એ એના વિચારો હોય છે, એ એના સંસ્કાર હોય છે. જે કાંઈ હોય એ મારું નથી હોતું, છતાંય હું ખોટું લગાડું તો એ તો મારો વાંક છે. મને કોઈ ખરાબ કોમેન્ટ કરે એ તો એ બિચારાના સંસ્કાર નબળા છે યાર, એનો વાંક છે, મારો થોડો વાંક છે. તો મારે દુઃખી થવાનું જ ન હોય. બરોબર છે. મારે તો મારું કામ કરવાનું છે. ત્યાં હર્ડલ્સ આવે તો એ કામ ઊભું કેમ ન રહીએ એટલું જ રિપેર કરું છું. હું તો જાજુ રિપેર કરવામાં માનતો નથી. કોમેન્ટ્સ ને તો ધ્યાન જ નથી દેતા. પણ જે આવડું મોટું કામ ચાલતું હોય અને આમાં કઈ હર્ડલ્સ આવે તો એ હર્ડલ્સ ખાલી કેવી રીતે દૂર જાય. આપણે વૃદ્ધાશ્રમને લગતો કોઈ ક્વેશ્ચન હોય તો એ આપણે ઓકે. હા વિજય સર, આપને વૃદ્ધાશ્રમમાં અલગ અલગ દુઃખથી માણસો આવતા હોય તો તમને અનુભવ એવો હશે ને કે એવો ભાવ પ્રસંગ આપને યાદ કરી શકીએ, ભાગોળી શકીએ એવો? દુઃખની સ્ટોરી લઈને જ આવતા હોય, દર્દની લઈને. એવો કોઈ એવો પ્રસંગ કે કોઈ એવી એક ઘટના કે જે તમે જિંદગીમાં કોઈ દી ભૂલી ના શકો, એવું કઈ બન્યું હોય તમારા અનુભવના આધારે? હું અઠવાડિયે 15 દિવસે એકવાર આશ્રમે જતો હોય. મોટે ભાગે તો અમારું સ્ટાફને સરસ મેનેજ બધા કરતા હોય છે.
પીપળિયા ભવન જે વૃદ્ધાશ્રમ છે ત્યાં એક ઓફિસ છે, હું જાઉં ત્યાં કલાક બેસું, કોઈને કઈ નાના મોટા પ્રશ્નો હોય ને ત્યાં આવે એમ. એક દાદા આવી અને રડવા માંડ્યા. એટલે મેં પૂછ્યું, બોલો બોલો દાદા, કાંઈ પૈસાની જરૂર છે? તો 100-200 રૂપિયા, આટલું નાની રકમ જોતી હોય. કોઈ ખીજાણું? તો કે ના ના, મારે હરખથી રોવાઈ ગયું. મારી 84 વર્ષની જિંદગીમાં પહેલી વાર હું સળંગ 30 દિવસ સુધી 3 ટાઈમ જમ્યો. મને તો એમ જ હતું કે કોઈને કઈ 3 ટાઈમ થોડું જમવા મળતું હશે. એ જસદણની બાજુના કોઈ ગામડામાં એક વાડીમાં હાથી તરીકે રહેતા હતા. પેલા હતું એવી રીતે સાથી. દરરોજ 10-11 વાગે ખેડૂત ભાત લઈને આવે અને 3 ટાઈમનું એમાં ભાત હોય. એને બપોરે ખાય તોય ભલે, સાંજે ખાય તોય ભલે, સવારનું ગણે તોય ભલે. એટલે બિચારો ભૂખ ગમે એવી લાગી હોય તો અડધું બપોરે ખાય, અડધું સાંજે ખાય. ક્યારેક ઈ ખેતર માલિક છે એ કોઈ કામે ગયું હોય તો તે દી કાંઈ જ ના આવે, મગફળીના દાણા હોય તો એને ખાઈ લેવાના. એ કે આખું શરીર દુખતું હતું, એ અહીંયા આવ્યો ને તો મટી ગયું. હવે ખબર પડી કે ભૂખનું દુખતું હતું. તો આવા ઈ વડીલ એટલા બધા રાજી હતા. અને એ કેવો કમનસીબ સમય કહેવાય કે 3 ટાઈમ ભોજન એને 84 વર્ષની જિંદગીમાં હળંગ 30 દિવસ કોઈ દી ખાધું જ નથી. ઓહો, આખો દી મજૂરી કરે. અને કદાચ ભારતમાં આવા હજી ઘણા બધા લોકો હશે. સરસ. બીજો કોઈ ક્વેશ્ચન? હા સર, તમે ઘણા સમયથી આમ તો આ સાથે સંકળાયેલા છો. મારા મનમાં એક પ્રશ્ન છે કે અહીંયા જે આ છેલ્લા 2015 થી શરૂ કરીને અત્યાર સુધી જે વૃદ્ધો આવે એની તમે ક્યારેક કદાચ આપવીતી કે એવું કશું સાંભળતા હશો. બરાબર. તો એ દરમિયાન એમના મોઢે એવો તમને કયો પસ્તાવો જોવા મળે કે જે તમને લાગતું હોય કે એ કદાચ સમયના કારણે અહીંયા છે, સંતાનના કારણે છે કે પૈસાના કારણે? વધુ પડતું ફેક્ટર છે, આમાંથી કયું જવાબદાર છે? એક તો સંતાનવાળાને અમે લેતા નથી, દીકરાવાળાને લેતા નથી, એટલે એ પ્રશ્ન તો પૂરો થઈ ગયો. સૌથી મોટું આર્થિક પાસું જવાબદાર હોય છે. આજે એકદમ નાનો કચડાઈ ગયેલો વર્ગ છે ને, એ જ્યારે કામ કરતા હોય ને ત્યારે માંડ માંડ ઘર ચાલતું હોય. તમે તમારી ઘરે જોજો, કોઈ કામવાળા બેન હોય તો એ અડધી જિંદગી ઉપાડમાં જીવતા હોય. 10 ઘરે કામ કરે ને ત્યારે માંડ આ 7-8 હજારનું કામ થતું હોય. 1 તારીખ તો દૂરની વાત, એ 25 તારીખે 200 રૂપિયા તમારી પાસેથી લઈ ગયા હોય. એની પાસે કોઈ બચત જ ન હોય. મોટે ભાગે આજની તારીખે જે નાનું કામ કરે છે, મોચી કામ કરતા હોય, પાલેસ કરતા હોય, કચરા પોતાનું કામ કરતા હોય, સિંગ વેચતા હોય, રેકડી ચલાવતા હોય, આ લોકોને 7-8 હજારની જ આવક થાય છે, થતી જ નથી. શાકભાજી વેચતા હોય આ બધાને. તો જ્યારે કામ થતું હોય ને ત્યારે માંડ જીવાય એટલું જ મળતું હોય, તો બચત હોય જ નહીં. આખા વૃદ્ધાશ્રમની પાછળ જો કોઈ સૌથી મોટું કારણ હોય તો 60% આર્થિક અને 40% શારીરિક. કે 70 વર્ષની ઉંમર થઈ ગઈ, કેન્સર આવ્યું, વાઈફ ગુજરી ગઈ, દાદા એકલા છે, તો એ ક્યાં જાય? એને ચમચીથી જ્યુસ કોણ પાય? એના ડાયપર કોણ સાફ કરે? એટલે આ 2 કારણ મજબૂત છે. અમારી પાસે 300-350 વડીલો સંપૂર્ણપણે પથારી વસશે. કદાચ એની પાસે ખવાય એટલા રૂપિયા હોય તો એ શું કરે? રોટલા ઘરે ટિફિન જમી શકે એટલા રૂપિયા છે, પણ બનાવે કોણ? હોસ્પિટલે કોણ લઈ જાય? અને 50-60% એવા લોકો છે જેની પાસે પૈસા પણ નથી અને કરવાવાળું પણ નથી. એટલે આ 2 મહત્વના કારણ છે. મારી પાસે કોઈ સ્પેસિફિક એવો રિપોર્ટ નથી. સરના ક્વેશ્ચન ઉપરથી હું કન્ટિન્યુ કરું કે જનરલી અમે એવું બધા કહેતા હોય કે મિડલ ક્લાસ અને જે લોઅર ક્લાસ છે એના કરતાં જે રીચ ફેમિલી છે એના મા બાપને નહીં સાચવવાનો રેશિયો એ ખોટો છે. હા, એટલે તમારી જોડે 100% ખોટો છે. કોઈ પણ વૃદ્ધાશ્રમમાં ગરીબ પબ્લિક સૌથી વધારે હોય છે. સમજો કે 10% હશે ક્યાંક એવું હોય કે દીકરા નથી સાચવતા, પણ 90% પ્રશ્ન એવો છે કે કોઈ સાચવવા વાળું નથી. ગરીબાઈ જ સૌથી મોટો પ્રશ્ન છે. જેની પાસે પૈસા છે ને એ 2 કામવાળા રાખીને પોતાની ઘરે રહે છે. 1 લાખ રૂપિયા કોકને આપી દે અને કેરટેકર રાખી લે. મોટા ભાગના વૃદ્ધાશ્રમોમાં 80% લોકો એકદમ પુઅર, જે એકદમ ગરીબ છે ને એવા જ. તમે અંદર જાઓ, બધા વૃદ્ધોને મળો, પછી સાચી ખબર પડે. કોઈ જ એમ નથી કહેતું કે મારે મોટી ઘરની દુકાન હતી, કે હું જ્વેલર્સ ચલાવતો હતો, હું SBI નો મેનેજર હતો અને વૃદ્ધાશ્રમનો છું. આવું નથી. કોઈ 5-10% ક્યાંક સ્વભાવગત આવી ગયા હોય કોઈ, એ 10% એ કોઈ કારણ નથી. કારણ કે તમારું એક્સપિરિયન્સના આધારે થોટ હોય. એટલે જે એકદમ પુઅર છે, કાંઈ જ નથી, એવા વૃદ્ધાશ્રમ, જેલ, આ બધી એવી બ્રાન્ડ છે ને એમાં કોઈ રાજીથી જવા તૈયાર નથી. જેલમાં ગમે એવું ખાવાનું આપે યાર, કોઈ જાય ને. વૃદ્ધાશ્રમ અમે બહુ સારા સાચવી છે, પણ અહીં તો બિચારા જેને અતિ જરૂરિયાત હોય એ જ આવે. તો જેને પૈસા છે એને આવવાની લગભગ જરૂર નથી રહેતી. બરોબર છે. ઓકે, એની વન લાસ્ટ ક્વેશ્ચન વી કેન ટેક. યસ. આમ તો વિજયભાઈ,
હું એમ કહું કે ભાઈ તમારા કામથી તો અમે છેલ્લા 7-8 વર્ષથી આમ ઇમ્પ્રેસ છીએ, આખું ગુજરાત ઇમ્પ્રેસ છે, કંઈ નવીન નથી. અને ગુજરાતમાં કદાચ નંબર 1 ટ્રસ્ટમાં આપણે ગણી તો સદભાવના વૃદ્ધાશ્રમને હું મારી નજરે ગણું છું. મને પ્રશ્ન એક થાય, લાસ્ટમાં યુડી ક્લબના ગરબામાં તમને ઇન્વાઇટ કર્યા હતા અને આપણે અડધી કલાક સાથે બેસવાનું થયું હતું, પણ એક પ્રશ્ન મને એ થાય કે આજે તમે લાસ્ટમાં રામકથાનું જે આયોજન કર્યું હતું રેસકોર્સ મેદાનમાં, તો એ એક ગુજરાતમાં કદાચ મોટા લેવલનો અને બહુ જબરજસ્ત પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. તો અમે પણ એક એવું સામાજિક કામ કર્મયોગ હોસ્પિટલના નામે કરીએ છીએ અમારા મિત્રોની ટીમથી. છેલ્લા 4.5 વર્ષથી સમાજ સેવાનો નાનો પ્રયત્ન કરીએ છીએ. અમારે પણ એક 28 ફેબ્રુઆરીના રોજ પ્રોગ્રામ અમારા ચોકમાં છે. તો રામકથાનો તમારો જે અનુભવ હતો એ મને બહુ એટલો બધો ઓલો કે ભાઈ આ ક્યાં એવી કઈ થોટ પ્રોસેસ તમારી અમે વાપરી શકીએ તો અમે આ કામને તમારા લેવલે તો ન જઈ શકીએ. એક્ઝેક્ટ મેનેજમેન્ટ લેવલે વાત કરો છો ને કે એ તો માઇક્રો મેનેજમેન્ટ એમનું રેસકોર્સમાં જે કથા થઈ હતી છે ને, મને એક જ વસ્તુ આવડે છે કે કોને શું આવડે છે એ એક મને આવડે છે. કોને શું આવડે ને એ એક મને આવડે છે. આપણે મોટા ભાગે કાંઈ પણ ઇવેન્ટ્સ કરીએ ને એમાં બધી જવાબદારી આપણે લઈને બેઠા હોય તમામ, અને આપણા મગજમાં એવું હોય કે આ એને ના આવડે, આ એને ના આવડે, આ એને ના આવડે, આવું વિચારી રાખતા હોય. અને જે પ્રમુખ ઘરધણી હોય ને એ જ બધા ડિસિઝનો આપતો હોય. રસોડામાં શાક કયું બનાવવું, મોટે ભાગે જોજો લગ્ન પ્રસંગનું મેનુ છે ને એ ઘરધણી નક્કી કરે. કેમ ભાઈ તમે રસોયા છો, તમે કેટરસવાળા છો? ના, તો જેને અક્કલ છે ને કરવા દો એમ. 80% આયોજનો પ્રમુખ પોતે કરતા હોય. પ્રમુખમાં શું અકલ છે એ પ્રમાણે એને કરવા જોઈએ, એને બદલે બધા ડિસિઝનો એ લે. આખી રામકથામાં એક પણ ડિસિઝન મારું નહોતું. જેને જે વિષયમાં બુદ્ધિ છે એને આપી દો. અમારું આખું રસોડાનું અને બધું આયોજન કનુભાઈ અકબરીને રમેશભાઈ રૂપાપરાએ એને સંભાળ્યું હતું. અલગ અલગ આવા દરેક હોશિયાર માણસો શોધ્યા હતા. છેલ્લે તમામ દોરીએ રમેશભાઈ પાસે હતી કે આની માસ્ટરી કોની પાસે છે. આ બધાને એક લાઈનમાં સાચવવાની જવાબદારી કોને દેવા જેવી? તો કે ભાઈ આને ફાવશે. એ કોઈક વિભાગના ચેરમેન હોય, એને માસ્ટરી હોય, 200-500 માણસોને સાચવી શકે. એક હારે 50,000 લોકોને જમાડતા કોને આવડે? તો કે ઓલું ખોડિયાર રાસ મંડળ, એને ગોતી આવું. હવે જનરલી બધી જગ્યાએ એવું થતું હોય, એ બધા ડિસિઝન હું રાખતો હોય. હું જ નક્કી કરું કે કેટલા વાગે જમવા આવશે, કેટલા વાગે છૂટશે. ખરેખર જેને જે આવડતું હોય ને એ એને સોંપી દેવું જોઈએ. હું આશ્રમે આવીને બેસું, હું ડાયપર બદલાવા જાઉં, હું પીરસવા જાઉં તો આવડો મોટો આશ્રમ થાય નહીં અને સારો પણ ન થાય. હું ડાયપર બદલાવું એના કરતાં મારો 8 પાસ કે 8 ફેલ અમારો કેરટેકર ડાયપર બદલાવે એ સારા થાય. મને એ આવડતનું કામ નથી. એટલે મોટે ભાગે 50-60-70% જવાબદારીઓ પ્રમુખ કે ઘરધણી લઈને ફરતા હોય છે. એ એનો વિષય નથી. મેનુ નક્કી કરવું એ ઘરધણીનું કામ નથી. તમારા ગ્રુપમાં જેને આવડતું હોય એને સોંપી દેવાય કે મારી દીકરીના લગ્ન છે અને બધાય મહેમાનને મજા આવી જાય ને એવું તું કંઈક નક્કી કરીને મને મળજે, અને ચલાવવાનું તારે છે. કાર્યક્રમમાં બધાએ ડિસ્ટ્રીબ્યુટ કરી દો. આમાં હું ટાઇલ્સ પસંદ કરવા જાઉં, આ કલર જાઉં, એ મારું કામ નથી. એ મારા આર્કિટેક્ટનું કામ છે. કહેવાય આ ભારતમાં ન હોય ને એવો વૃદ્ધાશ્રમ બનાવો છે બસ. હવે આ સિવાયની મને કંઈ ખબર નથી યાર. કેવડી વિન્ડો મૂકવી, શું કરવું, એ મેં આમાં નક્કી નથી કર્યું એટલે બહુ સારું થયું છે. જો આમાં મેં નક્કી કર્યું હોત કે અહીંયા આરસ જે કાંઈ પથ્થર છે એ કયા કલરનું નાખું તો યાર અમારો વિષય જ નથી. મોટે ભાગે લોકો ગોટે એમ ચડતા હોય છે કે એ જે તે બધી જવાબદારી અને મારા સિવાય કોઈને ન આવડે ને આવી માનસિકતા હોય છે. હું આખી સંસ્થામાં અત્યારે મારી પાસે કોઈ જ ડ્યુટી નથી. એક પણ કામ એક્ઝિક્યુટ હું નથી કરતો, એક પણ નહીં. એટલે કોઈ જ કામ હું ડિસિઝન ન લઉં. એ જે તમારામાંથી શીખવા જેવું હોય, સિંગલ વસ્તુ કાંઈ તમે હેન્ડલ જ નથી કરતા, કાંઈ જ નહીં. અને તો જ મોટું કામ થાય. મને આમાં જે કામ ચાલે એની એક પણ માસ્ટરી મને નથી, જરૂર પણ નથી. મને એક જ માસ્ટરી છે કે આની માસ્ટરી કોને છે, એ એક જરૂરી છે. એવું હતું, અમે જ્યારે ત્યાં વિઝિટ લીધી ને ત્યારે એક બા હતા, એને ડોક્ટરે એવું કીધું કે ફિઝિયોથેરાપી કરવાની જેમ. એ બાને કરવી નહોતી એટલે બહુ રોતા હતા અને આજુબાજુવાળાને એમ બહુ ગુસ્સો કરતા હતા. એટલે અમે એક નોટિસ કર્યું કે 4 વડીલને એક રૂમમાં રાખે, બરાબર? તો એક ક્યારેય એવું ન બને કે આ વડીલ એમ કે મારે આની સાથે નથી રહેવું કે ઝઘડે કે એવું ન થાય અંદરો અંદર ક્યારેય? નાનું મોટું ઝઘડવાનું થતું હોય, આની સાથે નથી રહેવું એવું થતું હોય તો અમે પ્રેમપૂર્વક એને જેના ભેગું રહેવું હોય ને એની વ્યવસ્થા કરાવી દઈએ. મને તો હરખો જ ખર્ચો છે. આ 4 માજીરી એક બીજા 4 માજીરી, એ જેટલી વાર કહે ને એટલી વાર બદલાવી દે. અમને શું કામ શાંતિ છે?
એ જેમ કે ને એમ બધું કરી દે. એમ કે પાણીપુરી ખાવી પાણીપુરી બનાવી દે. હું કોઈ પણ ડીશ બનાવું મને 60 રૂપિયામાં થઈ જાય, તો શું કામ મારે ભાખરી આપવી જોઈએ? એ માળીને જેની હારે રહેવામાં મજા આવે એની સાથે જ અમે એના રૂમમાં ગોઠવી દઈએ. પાછું 2 દિવસ પછી એની હારે કજિયો થાય પાછો રૂમ બદલાવી દઈએ. 3 મિનિટનું કામ છે. માજીએ પોતાનો ઠેલો ઉપાડીને બાજુ રૂમમાં જવું છે. એને એમ થાય કે સવારમાં નથી નાવું, બપોરે નાવાની છૂટ. સવારે એવું જ નથી કોઈ પૂજા પ્રાર્થના. સામેવાળાને જેમ આ જેટલા વધુ નિયમો ને એટલું અમલ કરવું અઘરું પડી જાય. એટલે અમે કોઈ રૂલ્સ જ નથી રાખ્યો. એટલે અમને મજા ને નહીં મજા. એને એમ થાય કે 8 વાગે હોઈ જવું તોય છૂટ, આખી રાત જાગવું હોય તોય છૂટ. મારે કે સવારે નિશાળે તો મોકલવાનું નથી, એને કંઈ શીખવાડવાનું નથી. જે આવડે છે એમાં રમો. અમારો એક જ નિયમ, બાજુવાળા બા કે દાદાને નડતા નહીં, બસ. એટલે એ શાંતિથી જીવી શકે. આ સિવાય તમને જે મજા આવે જેમ કરવું હોય એમ એમ બધીય છૂટ. વાત ફિઝિયોથેરાપીની, એ અમારો ડિપાર્ટમેન્ટ એટલો અઘરો છે કે એમાં અમારે પરાણે વડીલોને ન ગમે તો પણ કરાવવું પડે છે. મારી દીકરીને આ સવારની ઠંડીમાં નિશાળે જવું ગમતું નથી, પણ હું એને રડતા રડતા હું એને મોકલું છું. એમ અમારા દરેક બા દાદા એ રડે ખીજાય તોય ફરજિયાત ફિઝિયોથેરાપી અમે કરાવી છીએ. એ એટલા માટે કે એના જીવન માટે છે. એ પથારીમાં બેઠા બેઠા જિંદગી કાઢે એના કરતાં જો ચાલતા થઈ જાય તો એ સેલ્ફ જીવી શકે. એટલે એ એક અઘરું હોય છે. અને કોઈ પણ કુટુંબ માટે ફિઝિયોથેરાપી કરાવી અઘરી હોય છે. એટલે એમાં ગમે ન ગમે એ અમે એક ફરજિયાત કરાવી છે. બાકી બધું એને મજા આવે એમ કરવા દઈએ છીએ. એક્સેલન્ટ. વિજયભાઈ, મને માર્કેટમાંથી ક્યાંક એવા મેસેજ મળ્યા હતા કે વિજયભાઈનું અત્યારે એક કોઈ આ ફિઝિયોથેરાપી શબ્દ આવ્યો ને એટલે મને ધ્યાનમાં આવ્યું કે તમે એવી કોઈ ટેકનોલોજીની મહેનતમાં હતા કે જે ફિઝિયોથેરાપીમાં વર્લ્ડમાં નંબર 1 ટેકનોલોજી કે ઇન્ડિયામાં નથી અને તમે ટેકનોલોજી લેવા માંગતા હતા, એવું મારા મગજમાં ક્યાંકથી સાંભળેલી વાત છે. તો એમાં કાંઈ તથ્ય હોય તો જણાવો. બરાબર છે. એક અમારા ઉમેશભાઈ માલાણીના ભાઈ મનોજભાઈ માલાણી, એને બ્રેન સ્ટ્રોકની અસર થઈ હતી. એને અમદાવાદ દાખલ કર્યા હતા, પછી રજા આપી, પછી એને અમદાવાદમાં જ એક ફિઝિયોથેરાપીમાં રાખેલા હતા. ખૂબ સારું હતું. એની પર ડેની 20,000 રૂપિયા ફી હતી. પર ડેના 20,000 રૂપિયા હતા અને દુનિયાનું બેસ્ટ હતું. એટલે હું તો જોવા ખબર કાઢવા માટે ગયો મારા મિત્ર તરીકે. મને બહુ ગમ્યું. મને ડૉક્ટરોને મળાવ્યા, મેં તો બહુ વખાણ કર્યા. પછી બહાર નીકળીને કીધું કે આને પર ડેના 20,000 રૂપિયા છે. કલાકના 2,000 રૂપિયા એક કલાકના લે છે, એકના. એવા તો 400 પેશન્ટ અહીંયા હાજર છે. એટલે મને એવું થયું, હું ક્યાંય પણ આવું જોઉં ને એટલે મને એમ થાય કે આ તો મારાણી પરિવાર ખૂબ સુખી સંપન્ન છે. એને કાંઈ વાંધો નથી. મહિને 6 લાખ રૂપિયા આપે છે, રાજીથી આપે છે. પછી એને ફ્લેટ ભાડે રાખ્યો, એમાં મહિને લાખ જોતા હોય, આવો બધો ઘણો ખર્ચો એ કરે છે. પણ કોઈ કડિયા કામ કરતો હોય એને બ્રેન સ્ટ્રોક આવી શકે, એને આ ફિઝિયોથેરાપીની જરૂર પડે તો એ મહિને 6 લાખ ક્યાંથી લઈ આવે? એટલે 6,000 રૂપિયા નથી, એનું શું થાય? એટલે મને એવો વિચાર હતો કે હું આ પ્રોજેક્ટમાંથી ફ્રી થાઉં તો આ વર્લ્ડ ક્લાસ ફિઝિયોથેરાપી હું ફ્રીમાં ઊભું કરીશ અને આખા ભારતમાંથી જેને આવી તકલીફ હોય એને હું ફ્રીમાં સાચવીશ. જે કંઈ કોસ્ટિંગ આવે ડૉક્ટરનું, આમાં હોશિયાર ડૉક્ટર હોય, ખૂબ મોટો ખર્ચો થાય, એ તો આ સમાજ ચૂકવે જ છે. હાલમાંય મને આપે છે. એટલે આ તો એક પ્રોજેક્ટ છે. આવા તો મેં કેટલાય પ્રોજેક્ટો વિચાર્યા હોય. હું ક્યાંય પણ જાઉં તો મને એમ થાય કે હું આવું કરું. એમ જે મોટા લોકોને જે સુવિધા મળે છે એ આ નાના માણસોને કેમ મળે? હું દરેક વિષયમાં એવું વિચારતો હોય કે નાનામાં નાનો માણસ છે એનો દીકરો તો એટલો જ વાલો હોય જેટલો આ સુખી સંપન્ન હોય. તો નાના દીકરાને આવી તકલીફ હોય, એને આવું ફિઝિયોથેરાપી કરવું પડે અને એ બિચારો ગરીબ માણસ વિચારે કે ભલે હવે તકલીફ રહી મારા દીકરાને, પણ મારી પાસે પૈસા નથી. તો એ આખો દુઃખદ વસ્તુ છે કે એના પોતાના દીકરાને તકલીફ રહી જાય છતાંય પૈસા નથી. તો મને એમ થયું કે હું આવું ઊભું કરીશ. સમય જેમ જતો જશે, જેમ હું આ એક પછી એક પ્રોજેક્ટ છે જોરદાર. તો આવું પણ મને શું કહેવાય, ભગવાન 100% સારા હેતુથી એટલે સફળતા આપશે જ અને આપે જ થશે જ. છે. સદભાવનાના 2 બહુ મોટા એવા મેજર ટોપિક જેના ઉપર જે આપણને ખ્યાલ જ નથી. એક ફિલ્ડ મેડિકલ, શ્વાન આશ્રમ અને બળદ આશ્રમ. સદભાવનાનું બીજું ભાઈ ઘણા બધા અલગ અલગ કાર્યક્ષેત્ર છે. મેડિકલ ફિલ્ડ એક એવું છે કે જેમાં તમે બહુ મોટું હેવી ડિસ્કાઉન્ટ આપી અને લોકોને દવા જે બી જરૂરી વસ્તુ છે એ પ્રોવાઈડ કરો છો. અમારા રિસર્ચ મુજબ લાસ્ટ ડિસેમ્બર મહિનામાં 1 કરોડ રૂપિયાનું હેવી ડિસ્કાઉન્ટ તમે માત્ર રાજકોટ સ્ટોરમાંથી પ્રોવાઈડ કર્યું. આ કેવી રીતે શક્ય બને? આમ જનરલી છે ને, દવા એવો વિષય છે કે ખરેખર આપણને તો કાંઈ ખબર નથી કેટલાની આવે છે, પણ 20% માંડી અને 70% સુધીના અલગ અલગ ડિસ્કાઉન્ટો છે. અને આ એટલી મહત્વની જરૂરી વસ્તુ છે કે આ ગરીબોએ પણ લેવી પડે અને સાહુકારે પણ લેવી પડે. અને બેમાંથી કોઈને આના પૈસા દેવા ગમે નહીં, સ્વાભાવિક છે. મને 300 રૂપિયાનું પિક્ચર જોવું ગમશે, પણ મેડિકલ સ્ટોરે એક ઇન્જેક્શન 400નું લેવું ગમશે નહીં. આ એક
ન ગમતો વિષય છે લોકો માટે દવા એ, અને જીવન જરૂરિયાતની વસ્તુ છે. એમાં અત્યારે ડાયાબિટીસ, બીપી દરેક ઘરે એવરેજ કોઈ એવું રાજકોટનું ઘર નહીં હોય કે 3 જણામાંથી એકને ડાયાબિટીસ કે બીપી ન હોય. દરેક ઘરે છે. મને પણ બીપીની તકલીફ છે, આખા રાજકોટને આખા ભારતમાં હોય. અમે એવું વિચાર્યું કે મૂળ ભાવે દવાઓ આપીએ. એમાં ખાસ જે સર્જિકલ આઇટમ છે એમાં તો 50% ડિસ્કાઉન્ટ હોય છે. જ્યારે આપણે 10,000નું કોઈ ઇન્જેક્શન લેવા જાય એ ખરેખર 4,000 રૂપિયાનું જ હોય. તો આપણે એ 4નું લોકોને આપવું જોઈએ. જે ખૂબ સુખી સંપન્ન છે એ ના આવે, બરાબર છે, કંઈ જરૂર નથી. જે લોકો એકદમ જરૂરિયાતવાળા છે, જેને 10,000 રૂપિયાની કે 500 રૂપિયાની દવા લેવામાં એ ડૉક્ટરને કે મેડિકલ સ્ટોરવાળાને પૂછે છે કે સાહેબ અડધી લઈ તો ચાલશે? ઘણી વખત એવું બહુ બનતું હોય છે કે બિચારો મેડિકલ સ્ટોરે જાય અને એમ કે સાહેબ આ 10 દિવસની છે ને, મને 3 દિવસની આપો ને, સારું થઈ જશે. થાય ન થાય પછીની વાત છે, એની પાસે પૈસા નથી. તો અમને એવો વિચાર આવ્યો કે એક મેડિકલ સ્ટોર કરીએ. મેં બોમ્બેમાં આવો મેડિકલ સ્ટોર જોયો તો લોકોની લાઈન હતી. પૂછ્યું આ કેમ? તો કે અહીંયા છે ને નહીં નફો નહીં નુકસાનના ધોરણે દવા આપે છે. પછી તો મેં એની સલાહ લીધી અને મેં એવું વિચાર્યું કે આવું હું રાજકોટમાં કરું. છેલ્લા 1 વર્ષમાં 9 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. હવે 9 કરોડ 9 કરોડનું. આ વર્ષથી તો અમને એવું લાગે કે આ 2026માં ઓછામાં ઓછું 15 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનું થશે. ડાયપરની એમઆરપી 730 રૂપિયા છે. 10 ડાયપરની એમઆરપી અમારે ત્યાં ખાલી 260 રૂપિયામાં આવે છે. એ જ કંપની, એ જ વસ્તુ, કોઈ જેનરિક, નબળી કે ડુપ્લિકેટ છે જ નહીં. તમે જે વસ્તુ લઈને આવો, સિપ્લાની ઓરલ બી પ્લસ આપો એટલે ઓરલ બી પ્લસ જ આપે. પણ સિપ્લાથી રાજકોટ સુધીનું જે અલગ અલગ ડિસ્કાઉન્ટ હોય એ બધું અમે એને આપી દઈએ છીએ. અમે નક્કી કર્યું કે ભાઈ એનું એક જુદું એકાઉન્ટ ખોલાવી લ્યો. 1 પણ રૂપિયો લેવાની મનાઈ એમાંથી. 2 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું છે, એ 2 કરોડનો સ્ટોક રહેવો જોઈએ. નુકસાની નથી કરવી, પણ 1 પણ રૂપિયો પ્રોફિટ અમારા વૃદ્ધાશ્રમ માટે નથી કરવો. જેટલાની જે વસ્તુ આવે છે એટલાની આપી દો. તો આ જાન્યુઆરી 2026 1 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. ડિસેમ્બર 2025માં પણ એ જ હતું 1 કરોડનું. આ મહિનાથી તો એ વધશે. દર મહિને વધતું જાય, દર મહિને વધતું જાય. એ એટલા માટે કે અમે અમારા પોતાના પૈસા નથી નાખતા અને એ એક જ એવી સેવા છે, 1 પણ રૂપિયાની નુકસાની વગર સેવા ચાલે છે. હું વૃદ્ધાશ્રમ કરું તો દર મહિને મારે 50 લાખ રૂપિયા શોધવા પડે છે દાન માટેના. મેડિકલ સ્ટોર એવી સેવા છે કે એક જ વાર મેં 2 કરોડ રૂપિયા એમાં ઇન્વેસ્ટ કરી દીધા. હવે આજીવન મારે કોઈ જ રૂપિયાની જરૂર નહીં પડે ને દર મહિને 1 કરોડ 2 કરોડનું ડિસ્કાઉન્ટ. એટલે દર 2 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં દર મહિને 1 કરોડનું ડિસ્કાઉન્ટ આપવાનું. એટલે એકદમ સહેલો ઈજી વિષય છે. ફાર્માસિસ્ટ સહિત 65 છોકરાઓની ટીમ છે. બહુ હોશિયાર છોકરાઓ છે. ખૂબ સારો પગાર આપી છે. 1 કે 2% એમાં રાખીએ એટલે બધાનો પગાર થઈ જાય છે. મોટા સ્ટોર છે, 2 મોટા સ્ટોર છે અને દિવસે ને દિવસે વધતા જાય છે. બીજી ભાઈ એમાં એવું ન થાય, તમે વાત કરી સ્ટાન્ડર્ડ ડ્રગમાં તમે આવડું મોટું હેવી ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરો છો. સિપ્લાનું તમે એક્ઝામ્પલ આપ્યું. જેનરિક આખો અલગ સબ્જેક્ટ થઈ ગયો. બરાબર. તો રાજકોટના જે નાના રિટેલર્સ છે એના બિઝનેસ આનાથી તૂટવાની એક વસ્તુ, અને બીજું કે રાજકોટ જે મેડિકલ એસોસિએશન છે, આઈ એમ નોટ શ્યોર, મેં આવું સાંભળેલું છે કે એસોસિએશન એ થોડુંક સદભાવનાથી કે ભાઈ અમારું આ એક ધંધો ભાંગે છે, તો એનાથી એ પણ વિરોધમાં છે એસોસિએશન, મેડિકલ એસોસિએશન ઓફ રાજકોટ. મેં થોડી વાર પહેલા કીધું હતું, મને તો મારામાં જ ધ્યાન છે. દુનિયામાં તો કઈ ધ્યાન છે જ નહીં. હું સારામાં સારું ડિસ્કાઉન્ટ, હું સારામાં સારી સેવા કેમ આપી શકું, એને એ જ મારો તો ખ્યાલ છે. કોઈને કઈ નાની મોટી તકલીફ હોય તો મારો વાક છે નહીં. બીજું કે એમ્સ છે એમાં એમડી ડોક્ટર 10 રૂપિયામાં ચેક કરી આપે છે અને કોઈ પ્રાઇવેટમાં 1800 રૂપિયા લે છે અને બેયનું ચાલે છે. અહીંયા ઠાકર લોજમાં જમવા જાવ તો 350 રૂપિયામાં લોકો લાઈનમાં ઊભા હોય છે અને જલારામ બાપા મફત જમાડે જ્યાં લાઈનમાં ઊભા હોય છે. જલારામનું શરૂ થવાથી ઠાકરનું ભાંગ્યું નથી. એમ્સ આવવાથી સિનર્જીની ટ્રાફિક ઘટી નથી. જે સિનર્જી હોસ્પિટલના ચાહકો છે એ સિનર્જીમાં જાય છે. થોડીક મુશ્કેલી છે એ એમ્સમાં આવે છે. એમ્સની જરૂર છે. 10 રૂપિયામાં એમડી ડોક્ટર જોઈ દે એની જરૂર છે. અને કોઈકને શાંતિથી સરસ રીતે જો કરવું છે એ 1800 આપવા તૈયાર છે. બરોબર છે. એટલે કોઈને કોઈના ધંધાથી ખરેખર નુકસાની જતી જ નથી. કોઈના ધંધા ભાંગવા માટેની વસ્તુ નથી. કોઈનું ઘર ભાંગતું અટકે એના માટેની આ વસ્તુ છે કે કોઈને એટેક આવી ગયો ને 1 લાખ રૂપિયાનું ઇન્જેક્શન આપવાનું છે, એની ખરેખર મૂળ કિંમત માત્ર 15,000 રૂપિયા હોય. હમણાં અઠવાડિયા પહેલા જ મારા એક મિત્રએ મને એક પ્રિસ્ક્રિપ્શન મોકલ્યું કે ભાઈ આ દવા જોઈશે. મેં મેડિકલ સ્ટોરે મોકલ્યું. 25,500ની એમઆરપી હતી અને 5,000માં એ દવા આવી ગઈ.
ભાઈ રીતસર રડવા માંડ્યો. 20,000 રૂપિયા ઈ કોકના 25,000 ઊંચીના લઈને આવ્યો હતો. એને તો એમ હતું કે 5,000 ઓછા થઈ જાય તો એ ખૂબ કહેવાય, 20,000 હું આપી દઈશ. ઈ કોઈકના ઊંચીના લઈને આવ્યું હતું, એને 20,000 રૂપિયા બેચ્યા, 5,000 માં દવા આવી ગઈ. અમારું કામ કોઈને નુકસાન કરવાનું નથી, અમારે કોઈકને ફાયદો કરવાનો છે. વેચવા વાળા તો પોતાની રીતે વેચશે, એમાં અમને કઈ વાંધો નથી, વેચવું જ જોઈએ બધાએ. મારો તો સેવા વેચવાનો ભાવ છે, મારો તો ભક્તિ વેચવાનો ભાવ છે. મને તો મજા આવે એ વસ્તુ હું જેને ખેંચ છે એને આપું છું, સ્વાભાવિક છે. એટલે ઘણી વસ્તુ મેડિકલ સિવાયમાં પણ 10 રૂપિયામાં વેચાતી હોય, એ જ વસ્તુ પ્રીમિયમમાં ક્યાંક 100 રૂપિયામાં વેચાતી હોય. બેયના ગ્રાહક છે. એમ મેડિકલ સ્ટોરમાં જેને જરૂરિયાત છે, ખાસ તો સિઝેરિયન કરવાનું હોય ડિલિવરી સમયે, ત્યારે જે આગલા દિવસે આખું એક પ્રિસ્ક્રિપ્શન લખી દે, એ 10 થી 12,000ની MRP નું છે. તમે ક્યાંય પણ જાઓ તો 10 થી 12,000માં મળે. અમારે ત્યાં 3,000માં એ જ વસ્તુ એ જ કંપનીની મળી જાય. તો કોઈક નાના માણસને ત્યાં સિઝેરિયન કરવાનું થાય, એક કડિયા કામ કરતો હોય, એક બસનો ડ્રાઈવર હોય, રિક્ષા ચલાવતો હોય, એની આ જરૂર છે, તો એના 10,000 મારે કેમ બચાવવા? આ વૃદ્ધાશ્રમ જેવી વાત છે કે હું 5,000 વડીલોનું વૃદ્ધાશ્રમ બનાવું છું, પણ હું તમને એમ નથી કહેતો કે તમારા બાપુજીને મૂકી જાઓ. જેને દીકરા નથી એના અમારે દીકરા બનવાનું છે, જેને પૈસા નથી એને ઓછા ખર્ચે આ સ્ટાન્ડર્ડ દવા કેમ મળે, એ અમારો સબ્જેક્ટ છે. હવે આ પરિણામને હિસાબે કોઈને ક્યાંય નાની મોટી નુકસાની થાય તો હવે અમારો સબ્જેક્ટ છે નહીં. મારું તો એક જ ફોકસ છે કે વાર્ષિક 25 કરોડનું ડિસ્કાઉન્ટ કેમ આપવું, મારા રાજકોટને દર મહિને 2 કરોડનો ફાયદો કેમ થાય. અમે 2027માં 25 કરોડના ડિસ્કાઉન્ટે પહોંચી જશું. કંપનીમાંથી સરસ રીતે સીધી દવા કેમ મળે, તો વચ્ચેનું ડિસ્કાઉન્ટ બધાનું જે કંઈ નફો છે એ નીકળી જાય. કંપનીમાંથી ડાયરેક્ટ માલ મળે, ડાયરેક્ટ મુખ્ય સ્ટોકિસ્ટ પાસેથી અમારી પાસે માલ કેમ આવે, એ અમારું કામ છે. અમારી રાદડિયા સાહેબ મેડિકલ સ્ટોર સંભાળે છે, હોશિયારીથી સંભાળે છે. પોતે રેલવેના નિવૃત્ત અધિકારી છે, દીકરો ઈસરોમાં છે, કોઈ કમી નથી, સરસ ચાલે છે. તો એ મેડિકલની જવાબદારી લઈ લીધી. મારે એને પગાર નથી આપવાનો, એ બધો ખર્ચો બચતો હોય. પછી આખા દેશમાં સંશોધન કરે, ક્યાંથી સહેલાઈથી કંપનીની દવા મળે એનું રિસર્ચ કરે ને ત્યાંથી આવે છે. હું તો તમારા જેવાને કહું છું કે આવા મેડિકલ સ્ટોર ઊભા કરવા જોઈએ, આવી સંસ્થાઓ ઊભી કરવી જોઈએ. તો સમાજનો જે એક 20% એવો વર્ગ છે એની પાસે પૈસા નથી. હું આ બધું કરું છું એ ઓલા 80% માટે નથી, આ 20% માટે કરું છું કે જે રેશન કાર્ડના ઘઉં લેવા માટે લાઈનમાં ઊભા રહે છે, જે રેકડી ચલાવે છે, આખી જિંદગી કામ કરી, 300 રૂપિયામાં ઓલા કડિયાની સાથે ટોપલામાં બિચારા કામ કરતા હોય. 2 માણસ, નાનકડું 1 વર્ષનું છોકરું પાછળ બાંધી અને એ માથે ઈંટોનું તગારું લઈ અને 3 માળ ચડે. આ એના માટેની વાત છે. હવે જે 3 માળ પાછળ નાનું બાળક બાંધી અને ઈંટોનું તગારું લઈને 3 માળ ચડે છે, એને ડિલિવરી આવે, એના 10,000માં જો એને 7,000 બચતા હોય તો મારે તો આ જોખમ લઈને કામ કરવું જોઈએ, જોખમ લઈને કરવું જોઈએ. આવો તો દરેક આખા દેશમાં થવા જોઈએ. આ એના જેવી વાત છે કે ભાઈ એ જ વસ્તુ છે. અને જે બીજા ચલાવે છે એમાં એમને વાંધો નથી, જેને મજા આવે અહીંયા જાય, જેને મજા આવે ત્યાં જાય છે. પરફેક્ટ છે. ઘણા બધા વ્યુઅરને આ વસ્તુ ખબર હોતી નથી કે રાજકોટ જેવા સિટીમાં 1 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આ બહુ મોટી વાત છે. આટલું સરસ કાર્ય સદભાવના મેડિકલ ફિલ્ડની અંદર કરે છે. આપણે ઓડિયન્સ માટે પોલ ઓપન કરીએ. મેડિકલ ફિલ્ડને લગતા સદભાવનાના જે સેવા પ્રવૃત્તિ છે એને લગતા કોઈ ક્વેશ્ચન હોય તો આપ પૂછી શકો છો. મારો ક્વેશ્ચન એ છે કે હમણાં થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં સદભાવના મેડિકલમાં ડુપ્લિકેટ દવાનું વેચાણ થતું હતું, એના ઉપર વિડીયો હતો, તો એના ઉપર તમે શું કહેવા માંગશો? આમાં બહુ સારો મુદ્દો છે. ડ્રગ્સ કમિશનર આવ્યા, બધું ચેક કરી ગયા, આવું કાંઈ છે નહીં. આ તો પછી કોઈને પેટમાં દુખતું હોય, આ સ્ટાન્ડર્ડ કંપનીની અમે GST ફાર્મા લાયસન્સ વાળા પાસેથી જ ખરીદીએ છીએ, આવો કોઈ જ મુદ્દો નથી. પણ મુદ્દો એ હતો કે 1 કરોડનું ડિસ્કાઉન્ટ આપ્યું. હવે એને 1 કરોડમાં વાંધો હોય તો એને કાંઈક તો શોધવું પડશે. તમે આ આખું બિલ્ડિંગ છે, આ 50 કરોડના ખર્ચે બન્યું છે, આમાં તમને એકાદી ભૂલ મળી રહી યાર, વાંધો હોય તો. અને એ વિડિયા પછી તો અમારું વેચાણ વધ્યું, લોકોને ખબર પડી કે આવું મેડિકલ તો છે, વેચાણ વધ્યું, ખરેખર વેચાણ વધી ગયું. કારણ કે જેને ખબર નહોતી એને વિડિયાથી ખબર પડી. અને આખા રાજકોટને આખા ગુજરાતને સદભાવના ઉપર બહુ વિશ્વાસ છે કે આ લોકો ખોટું ન કરે. બીજું 1 રૂપિયાનો પ્રોફિટ જ નથી લેવો તો ખોટું શું કામ કરીએ ભાઈ? મારે એમાં કંઈ કમાવું જ નથી, એનું એકાઉન્ટ જુદું છે, એનો સોફ્ટવેર જુદો છે, તો ખોટું કરવાનો મતલબ નથી. મને જે 12 રૂપિયાની આઈટમ આવે છે એ હું 13 રૂપિયામાં આપું છું, એટલે 1 રૂપિયામાં મારો છોકરાઓનો પગાર નીકળી જાય. પછી MRP એની 150 હોય, 50 હોય કે 200 રૂપિયા હોય, મને કંઈ લેવા દેવા જ નથી. જેને ખૂબ અરે બધાને હું તો એમ કહું છું કે આવજો, કોઈ પણ દવા લઈ જજો ને તમે લેબમાં મૂકીને ચેક કરજો.
અને પેપ્સી તમે લ્યો, કોઈ ખોલીને એમ કે આ ડુપ્લિકેટ છે, તો એ પાનની દુકાનવાળાનો વાંક નથી, એ પેપ્સી કંપનીનો છે, અથવા તો આ કોઈકે ભેળવી દીધેલી વાત છે. અને કોઈ પણ ભાઈ પેલા પ્રશ્ન પૂછ્યો તો તમને કઈ સંઘર્ષો આવે, આ એક પ્રકારનો સંઘર્ષ છે, પણ અમને તો સંઘર્ષ લાગતો જ નથી, કારણ કે અમારે ક્યાં ડુપ્લિકેટ વેચવા ખોલ્યો છે. એટલે અમે તો અમારી મોજથી ચલાવી જાય છીએ. આવા તો 100 સ્ટોર ગુજરાતમાં હોવા જોઈએ, ભવિષ્યમાં જરૂર પડે તો અમે પોતે ખોલશું અને આખા ગુજરાતને કેમ ફાયદો થાય એવું અમે કરશું. ઓકે, બીજો ક્વેશ્ચન. યસ અશ્વિનભાઈ. વિજયભાઈ, એક તો આપના કામ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. એક પ્રશ્ન એવો હતો કે આ તમારા સદભાવના ટ્રસ્ટનું મેડિકલ ખોલવું હોય તો એની પ્રોસેસ શું છે? એટલે અમે કોઈ બ્રાન્ચ કોઈને આપીએ કે એવું નથી. કોઈએ પોતે કોઈ સંસ્થાએ ખોલવું હોય તો 100% અમે એને બધી મદદ કરશું. ક્યાંથી દવા લેવી, કેવા સેફ્ટોર હોય, ક્યાંથી બધું અપ ટુ ડેટ. કોઈને પણ આવો મેડિકલ સ્ટોર કરવો હોય તો અમે ભેગા રહી અને મદદ કરશું. અમારી ક્યાંય અમે બ્રાન્ચ ખોલતા નથી કે આવી બ્રાન્ચનું કાંઈ છે નહીં. કાં તો અમે પોતે કરીએ છીએ અથવા કોઈને પણ કરવું હોય. હું સદભાવનાને જેટલી મદદ કરું એટલી કોઈને પણ કરીશ. આખા ગુજરાતમાં કોઈએ આવો મૂળ કિંમતનો, અમારી શરત એટલી કે એને 50 પૈસાનો પ્રોફિટ એમાંથી લેવાની મનાય. પછી એવું નહીં કે 1-2% આપણે રાખીએ, કાંઈ જ નહીં. જો કોઈ મૂળ કિંમતે 1 પણ પૈસો લીધા વિના જો આવો મેડિકલ સ્ટોર આખા ગુજરાતમાં કોઈ ખોલવા માંગતું હશે તો અમે એને 100% સપોર્ટ કરશું, સાથે રહેશું અને એને સિસ્ટમ ગોઠવી આપીશું. જબરજસ્ત. હવે બાળકો જન્મે છે એના માટે વેક્સિનનો એક આખો 12 વર્ષનું થાય કે ત્યાં સુધીનો એક શેડ્યુલ હોય છે. તો એ પણ ઇન્જેક્શનો કે જે વેક્સિન હોય છે એ 6,000 ને ડૉક્ટર જ આપે, અહીંયા જ લેવાય, મેડિકલ સ્ટોરમાં ને મળે નહીં. 600 રૂપિયાની આઈટમ હોય ને મારો ભાઈ પણ જો મેડિકલ સ્ટોર ધરાવતો હોય ને એ એજન્સી ધરાવતો હોય એ દવાની, એ વેક્સિનની, તો પણ એ મને 600 રૂપિયામાં કે 800 રૂપિયામાં આપતો નથી. આવું મારા ધ્યાનમાં આવ્યું છે. એના માટે તમને કંઈ ખ્યાલ કરવા? અમારા મેડિકલ સ્ટોરે ગુજરાતમાં મળતી તમામ આઈટમ છે. 22,000 સ્ટ્રીપ છે, 22,000 બ્રાન્ડ છે, તમામ વસ્તુ મળે છે. વેક્સિનમાં મોટે ભાગે એવું હોય છે કે ડૉક્ટર પોતે જ આપતા હોય છે, લગભગ મેડિકલ સ્ટોરમાં લખતા નથી. અને છતાંય કોઈ વસ્તુ અમારે ત્યાં ઘટતી હશે તો અમે તૈયાર છીએ. મૂળ ભાવે બહારથી ખરીદીને પણ મૂળ ભાવે લઈ આવવા તૈયાર છીએ. અમારે ત્યાં એવો નિયમ છે કે કોઈ પણ પેશન્ટ આવ્યા, અત્યારે મારી પાસે આ દવા નથી તો અમે તમને કાલ સુધીનો સમય આપીએ કે કાલ સુધીમાં એ દવા અમે હાજર કરી દઈશું. એટલે તમે કે કોઈ પણ વેક્સિન લેવા આજે ગયા ન હોય, એવું બની શકે આજે, તો કાલ સુધીમાં એ આવી જાય અને પછી આજીવન અમારા સ્ટોકમાં રહેશે. વિજયભાઈ નમસ્કાર. નમસ્કાર. સહજ એવો સવાલ થાય કે અવળું વિશાળ કાર્ય લઈને બેઠા હોય અને સ્વાભાવિક છે કે તમે કીધું કે લાસ્ટ મહિનામાં 1 કરોડનું તો ડિસ્કાઉન્ટ આપ્યું, તો ફંડની તો જરૂર પડે જ. તો સદભાવના એ નામ ઉપર ટ્રસ્ટ બિલ્ડઅપ કઈ રીતે કર્યો? કે જો સપોઝ કે મારે તમને મતલબ સદભાવનાને મારે ડોનેટ કરવા છે તો મને ટ્રસ્ટ કઈ રીતે આવે? મતલબ સદભાવનાથી તમે એવું શું કર્યું કે તેમાં ટ્રસ્ટ બિલ્ડઅપ થયો? અને એવું પણ છે કે સદભાવનામાં NRI થી પણ ઘણું બધું ફંડ આવે છે અને એ ખાલી ને ખાલી આ ટ્રસ્ટ ઉપર, તો કે આ ટ્રસ્ટ કઈ રીતે બિલ્ડઅપ કર્યું? જનરલી છે ને એક નાના પાયે શરૂઆત થઈ, હરવે હરવે કામ કરતા ગયા, લોકોનો વિશ્વાસ મળતો ગયો અને 100% ચોકસાઈથી અમે કામ કરીએ છીએ. 100% તમને કોઈ પણ હિસાબ ચેક કરવાની છૂટ, બધું હાવ ટ્રાન્સફર. ક્યાંય મને જેટલી ખબર હોય એટલી મારા ડ્રાઈવરને ખબર હોય, એટલી અમારા ક્લાર્કને ખબર હોય અને એટલી અમારી આ છોકરીઓ વૃદ્ધાશ્રમ ચલાવે છે એને ખબર હોય. કોઈ જ વસ્તુ ગુપ્ત નથી. જે છે એ બધાને હિસાબ આપીએ છીએ અને ચોકસાઈથી કામ કરીએ છીએ. ગમે એવું જોખમી કામ હોય તોય કરીએ છીએ. અમારી દરેક પ્રવૃત્તિ છે ને જે ઇઝીલી ન થતી હોય એવી છે, ઇઝીલી ન થતી હોય. વૃદ્ધાશ્રમના વડીલો છે ને તો ગુજરાતમાં 165 વૃદ્ધાશ્રમો છે. ક્યાંય જ આને સાચવી શકાય એવી સુવિધા ન હોય એવા તમામ વડીલો અમારે ત્યાં હોય. ડાયપરવાળા, કેન્સરવાળા, પેરાલિસિસવાળા, તમામ ડિપાર્ટમેન્ટમાં એવું છે. વૃક્ષો તો આખું ભારત, આખું વર્લ્ડ વૃક્ષો વાવે છે. તો આઝાદીના 75 વર્ષ પછી કેમ આપણા દેશમાં વૃક્ષો નથી? કારણ કે ઉગતા જ નથી. વાવી દઈએ પછી છોડી દઈએ. અમે પીસ ટુ પીસ ઉછેરી અને મોટું કર્યું. જ્યારે પણ તમને કોઈક 100 રૂપિયા આપે અને 110 રૂપિયાનું કામ બતાવો તો એ બીજી વાર 200 આપે, અને જો એને તમે સાબિત કરી દો તો એ 400 નો આપે, પછી 1000 આપે, અને 1000ના લાખ થાય, લાખના કરોડ થાય. તમારે સવાયું કામ આપવું પડે. અને અમે કાયમ અમારી આખી ટીમને એમ કહી કે જેવો વિશ્વાસ ટાટા કંપની ઉપર આ પબ્લિકને છે
કે 3 રૂપિયાનું કિલો મીઠું ટાટામાં 120નું ખરીદવા લોકો રાજી થઈ જાય છે, ટાટાનું છે એવું ચોકસાઈથી એક્સેલન્ટ કામ કરીએ, પૈસા ગોતવા નહીં જવું પડે, કાંઈ જ ગોતવા જવાની જરૂર નથી, માત્ર કામ કરીએ. એ કામ પછી જેને કરાવવું હશે, તમારે 1000 રૂપિયાનું દાન આપવું હશે તો તમે એમ જ વિચારશો કે હું ક્યાં આપું તો આ મારું 100% યુઝ થાય. અને કોઈને 1 કરોડ આપવું હશે એ એમ જ વિચારશે કે મારા કરોડે કરોડ ટોપ કેમ વપરાય, મારી દીકરીને હું સાસરે મોકલું તો કેટલું ચેક કરું. એમ દરેક દાતા છે ને પોતાના દરેક પૈસાને ચેક કરે કે મારા 1000 હોય, એ બિચારો નાનો માણસ છે એના માટે આ 1 કરોડ રૂપિયા છે, અને બાલાજી વેફર્સે 5 કરોડ આપ્યા તો બાલાજી માટે 5 કરોડ મહત્વના જ છે, એ નાખી દેવાના નથી. તો એની દીકરીને જેમ લોકો પરણાવતા હોય, જમાઈ ગોતતા હોય, એમાં વસ્તુ ચેક કરે. તો એ ચેકમાં પહેલા અમે પાસ થાય કે મારા સૌથી વધુ સારા રૂપિયા આમાં ઉગશે, અને લોકો પોતાના રૂપિયા ઉગે ને એના માટે અમને આપે છે. જબરજસ્ત, જોરદાર. સદભાવનાની ઘણી બધી પ્રવૃત્તિમાં તમે એવડું માઇક્રો મેનેજમેન્ટથી કામ કરો છો. એક પ્રવૃત્તિ આપણે લઈ શ્વાન આશ્રમ અને બળદ આશ્રમ, તો એ વસ્તુ પાછળની આઈડિયોલોજી શું હતી અને એમાં આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરી છે? અમે છે ને જનરલી એવી પ્રવૃત્તિ કરીએ કે જેમાં લોકો હાથ નાખતા ડરતા હોય. ખરાબ ન હોય, માણસો બહુ સારા હોય, પણ બધાને એમ થાય કે આમાં કાંઈ દાન નહીં આવે તો, અથવા તો આમાં આપણો હાથ દાજી જશે તો, આમાં કંઈક આપણી ઉપર આરોપ લાગશે તો. અમે આવું કોઈથી ડર રાખતા જ નથી. પેલા આપણે ચર્ચા થઈ કોઈ સર્ટિફિકેટ મૂળ જોતું નથી. તો મને એમ થયું કે ગૌશાળાઓ તો બહુ જાજી છે, હોવી જોઈએ, બહુ સારી વાત છે, પણ આ બળદનું શું, એને કોણ સાચવે? એટલે અમે નક્કી કર્યું કે ગૌશાળામાં આપણે હરીફાઈ નથી કરવી, અમારે કોઈકનું ઓપ્શન બનવું છે. યાર તમે આ ચલાવો છો, મારે આવું કરવાની જરૂર નથી. તમે શું નથી ચલાવતા એ હું કરું તો હું તમારો ઓપ્શન બનીશ. મારે પ્લસ પ્લસ થવું છે, મારે એક આઈટમ ઉમેરવી છે. એટલે અમે નક્કી કર્યું ખૂબ ગૌશાળા છે તો બળદ આશ્રમ ગુજરાતમાં ક્યાંય નથી, તો આપણે બળદ આશ્રમ શરૂ કરી. અને અત્યારે 1600 બળદ છે, બધા વૃદ્ધ બળદ, કતલખાને જતા બળદ. અત્યારે ગૌવંશ કતલખાને લઈ જવાની મનાઈ છે, ગમે ત્યાંથી ટ્રક પકડાય, એમાં બિચારા 30-35 બળદ ભરેલા હોય કે જે સમાય નહીં, એવી રીતે પોલીસ પકડે, પોલીસ સ્ટેશને લઈ જાય. બળદ મૂકવા ક્યાં? સમજો કે એ કતલખાને જતા બળદને લઈ લીધા, ઉતારી લીધા, ટ્રકને જવા દીધો અથવા પૂરી દીધું, તો બળદને મૂકવા ક્યાં જાવ? બળદને કેટલું બધું ખાવા જોઈએ કોણ આપે? આ તો કઈ વસ્તુ નથી, કાર ડિટેન કરીને પડી રહી, એવું તો કઈ છે નહીં. એટલે પછી બળદને રોકે નહીં. પછી એટલે અમે નક્કી કર્યું કે જે કતલખાને જતા હોય, રોડ ઉપર રખડતા હોય, કાગળ ખાતા હોય, એવા બળદ માટે આશ્રમ કરવો. હવે ટ્રેક્ટર આવ્યા. અત્યાર સુધી જે આખા વર્લ્ડમાં અનાજ પાકતું હતું, આખા વર્લ્ડમાં એ માત્ર ને માત્ર બળદથી પાકતું હતું. એમાં ઇન્ડિયામાં, ગુજરાતમાં આપણે આપણા બધા બાપ દાદાઓ બળદગાડાથી ખેતી કરતા, હળ ચલાવતા, અને એમાંથી આ બધું સર્જન થયું. મારી પાસે જે કારખાનું છે ને એમાં આપણા બળદ અને આપણા બાપુજી બે એક સરખી મહેનત કરી. જેટલી બાપુજીએ કરી છે એટલી મહેનત બળદે કરી છે. અને ત્યાં રાજકોટમાં જે ખેડૂતોના દીકરાના કારખાના છે ને એમાં એ બળદનો ભાગ છે. આ દરેક ફેક્ટરીમાં બળદનો ભાગ છે. અને એ આ સમયે એ બળદ રોડ ઉપર રખડતો હોય, કાગળ ખાતો હોય, થોડુંક ખાવા હાટું કોકના ખેતરમાં જાય અને માર પડે તો એવા બળદને આખી જિંદગી આશરો મળે, એના માટે અમે બળદ આશ્રમ શરૂ કર્યો. બધાને એમ હતું કે બધા ગાયમાં દાન દેશે, યાર બળદમાં નહીં આપે. મેં તું બળદને દે કે ન દે, મને તો આપશે ને, હું આપેલું બળદને આપીશ. હું બળદના નામે માગતો પછી જઈશ, પેલા હું મારા નામે માગીશ કે ભાઈ મેં બળદ આશ્રમ શરૂ કર્યો છે, તમે મને આપો. એક બળદને 100 રૂપિયાનું ખાવા દરરોજ જોઈ, ઇઝીલી બધો ખર્ચો થઈને. ડોક્ટરની મોટી ટીમ છે, કારણ કે આ તો બધા વૃદ્ધ બળદ આવે. મોટા ભાગે 20% બળદને ઓલા કેન્સર હોય છે સિંગના, એ બધાના ઓપરેશનો કરવા ઓપરેશન થિયેટર છે. 15 લોકોનો મેડિકલ સ્ટાફ છે, 42 મજૂર છે, કારણ કે આ બધાના છાણ ને બધું સાફ કરવું, ટાઈમે ખાવા આપવું, પાણી આપવું, ભયંકર ખર્ચો. મહિને 50 લાખ રૂપિયા ખાલી બળદ આશ્રમને જોઈ. પણ આ લોકો છે ક્યાંક ને ક્યાંક બળદ ઉપર, સંસ્થા ઉપર જોઈ અને આપે છે. કોઈ એક બળદ આવે એ એનું નસીબ લઈને આવે છે. બધાને આ જોખમે લાગતું હોય, પણ એક બહુ મોટી સેવાનું કામ છે. જે બળદ રોડે રખડતો હોય, એટલી બધી ભયંકર ઠંડી હોય, ઘણા બધા રખડતા પશુઓ ફૂલ ઠંડીમાં એક્સપાયર થઈ જાય. જ્યારે તડકો થશે 40, 45, 46 ડિગ્રી સુધી તાપમાન જાય, ત્યારે આ બળદ બિચારો ક્યાં જાય? પાણી મળે નહીં, હવે ક્યાંય અવરડા રહ્યા નથી, ખોરાક મળે નહીં, એમનેમ જિંદગીને ધક્કા મારી મારી અને ભૂખે મરી મરીને મરતા હોય છે આવા પશુઓ. તો એનું જે પુણ્ય છે ને એ બહુ મોટી વાત છે. 70, 80 કે 100 રૂપિયાનું માત્ર ખાવા જોઈએ. આવડી મોટી યાર દુનિયા છે, આવડી મોટી દુનિયા છે, 100 રૂપિયાનું ખાવા મળે એવા 1600 જણા નહીં મળી જાય છે.
તમારું આ જ એક વિશેષતા મને આ કન્વર્ઝેશન ઉપરથી લાગે છે કે ઓલવેઝ કોમ્પીટ નહીં, તમારો પોતાનો જ અલગ રસ્તો કરો. બધાએ ગૌશાળા કરી તો તમે અલગ જ એક રસ્તો ડેવલપ કર્યો, હું કંઈક અલગ કરું એનાથી. કે અલગ એટલે કે હવે શું જરૂરિયાત છે? બરોબર છે. હરીફાઈ કરવાનો કોઈ મતલબ મતલબ નથી. નથી. બળદ સેવામાં હરીફાઈ હોય જ નહીં. બળદ કોઈ કે કર્યું હોય તો હું બીજું કંઈક કરે. ઘણો બધો રસ્તા હોય દુનિયામાં, એટલા બધા સેવાના કામ છે કે તમે બધાય કરો ને તોય વિષય ખૂટે નહીં, એટલા બધા વિષય છે. તો કોપી કરવાનો ક્યાં મતલબ છે? હજી મારી પાસે 100 વિષય લખેલા પડ્યા. હું જેમ ફ્રી થતો જઈશ એમ નવા નવા વિષય આ દુનિયાને આપતો જઈશ અને કરતો જઈશ, કોકને સોંપતો જઈશ. આ એક પણ એક્ટિવિટીમાં હું બેસતો નથી. બળદને તો જોવાય 6 મહિના નથી જતો, પણ એટલા સરસ રીતે સાચવીએ. અઠવાડિયે 2-3 વાર ગોળવાળું પાણી પાઈ, દર મહિને 2-3 વાર ખોળ ખવડાવીએ. અને અમારે ત્યાં બળદ આવે ને 3 મહિનામાં એનો કલર ફરી જાય, મજબૂત બળદ થઈ જાય, વૃદ્ધ બળદ, એ સરસ દોડતો બળદ થઈ જાય. કારણ કે એને ટાઈમે પાણી, ખોરાક, ચારો તો મળે જ, અરે ખોળ પણ ખાવા મળે. એ બળદ આશ્રમ ઉપર CCTV કેમેરા લગાવેલા છે. એ ઓફિસથી 100% મોનિટરિંગ થતું હોય કે ક્યાંય કચરો નથી, ક્યાંય જૂના છાણ કે આવું નથી પડ્યું, ટાઈમે પાણી પીવા મળે છે, અવેડા ભરાઈ જાય છે. એક્સેલન્ટ રીતે ચેક કરે. કોઈ બળદ આશ્રમ ચાલુ કરી દીધો ને એવું જ નહીં. એક પ્રવૃત્તિનો આમ અપ ટુ ધી એન્ડ બધું ચેક થાય અને એક ઓફિસથી લાઈવ બધું જોવાતું હોય કે બધું બરાબર છે ને. દરરોજ સવારે 2 કલાક, સાંજે 2 કલાક બળદ આશ્રમમાં મ્યુઝિક વાગે. જ્યારે એને ચારો આપીએ ત્યારે સરસ મજાનું મ્યુઝિક વાગતું હોય અને મ્યુઝિક ઉપર એ બિચારા આનંદથી રહેતા હોય. તમે એક સરસ શબ્દ હમણાં બોલ્યા કે ફ્રી થાવ ત્યારે હું વસ્તુ, તો એક મને સહજ એક પેલી થાય જાણવાની ઈચ્છા કે ફેમિલીનો ટાઈમ અને આ ટાઈમ કઈ રીતે તમે મેનેજ કરો છો, ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવા હું છે માટે? ને ફ્રી જ હોય. હું પેલા કોલેજ કરતો ને ત્યારે વેકેશનમાં ગામડે જાઉં ત્યારે ભેંસ ચારવા જતો. મને બહુ મજા આવતી. હું છે ને ભેંસ ચારતા મેં ઓક્સફોર્ડની આખી 600 પાનાની ડિક્શનરી પાકી કરી નાખી. એટલે મને તમારા જેવા 2 મિત્રોએ કીધું કે તું ભેંસ ચારતા આ ડિક્શનરી પાકી કરી નાખી તો ભેંસ કઈ ચાર? મેં કીધું ભેંસ ચારવામાં છે ને મારે કંઈ કરવાનું જ ન હોય, ભેંસે ચરવાનું હોય. ભેંસ ચારવામાં ભેંસ ચારવા વાળે કઈ કરવાનું જ ન હોય. એ તો ભેંસ ચરે છે યાર, એને ધરાવવાનું છે, એને પાણી પીવાનું. મારે તો ઉભા ડિક્શનરી વાંચવાની છે. એમાં આ આખી પ્રવૃત્તિમાં હું પોતે યાર ચરતો જ નથી કાંઈ. આ તો બધું સમાજ, સંસ્થા, કર્મચારીઓ જ કરે. 100% કર્મચારીઓ કરે છે. એનું સરસ ઘર ચાલે, એની કારકિર્દી આગળ વધે, બળદને ચારો મળે, કોઈના દાદા ગુજરી ગયા હોય અને જે કાંઈ છેલ્લા દિવસે વધ્યા હોય એ પૈસાથી એનું પુણ્યનું કામ થઈ જાય છે. હું એ કઈ વસ્તુ હાથમાં લેતો નથી કે હું પોતે એક્ઝિક્યુટમાં બેસતો નથી. મને મોજ આવે તો જોવા જાવ. બાકી હું તો એવું કહું છું કે સૌથી ફ્રી માણસ હું છું. દરરોજ ઘરે 6:30 ઘરે આવી જાઉં, આવીને તરત ફોન સ્વિચ ઓફ કરી દઉં. સવારે 8:30 સુધી મારો ફોન પણ બંધ હોય. એકદમ શાંતિથી. રાજકોટમાં હોય ત્યારે એકદમ શાંતિ હોય. પ્રવાસમાં બહાર જવું પડે તો ફરજિયાત છે કે આવડા મોટું તંત્ર હોય તો આખા વર્લ્ડમાં અલગ અલગ જગ્યાએ જવાનું હોય. વિજયભાઈ, થોડોક પર્સનલ ક્વેશ્ચન છે પણ પૂછવું એટલા માટે જરૂરી છે કે આના એક આન્સર ઉપરથી ઘણા બધા લોકો તમારામાંથી ઇન્સ્પાયર થશે. કેટલી વખત કેવું હોય, સારું કામ કરવું હોય, સમાજ સેવા, બિઝનેસ, ઘણું બધું, પણ ફેમિલી સપોર્ટ ન હોય. એ લોકો કે બહુ સફળ પુરુષ પાછળ હંમેશને માટે તમે જોવાનું એક સ્ત્રીનો બહુ મોટો હાથ છે. તો ફેમિલીની જ્યારે આપણે વાત કરી તો એમનો કેટલો બધો તમને આ સમાજ સેવાના કામમાં સપોર્ટ છે? કારણ કે મેં ઘણા બધા એવા લોકો જોયા છે કે જે પોતે બધું જ કરવા માંગે છે પણ ક્યાંક ને ક્યાંક એક્સેપ્ટ નથી કરી શકતા, અથવા હવે આ પેલું હોય હું કહી ના શકું, ફેમિલીનો એટલો બધો સપોર્ટ નથી. તો આટલી બધી એક્ટિવિટી કરવામાં તમને ફેમિલીનો સપોર્ટ કેવો? મને તો ખૂબ સપોર્ટ છે. મારી વાઈફ અને બધા મારા મમ્મી પપ્પા મને ખૂબ સપોર્ટ કરે છે. બીજું તો હું એમ કહું છું કે હું આખી દુનિયાને સમજાવી શકતો હોય મારી ઘરવાળીને ન સમજાવી એમ. મને કોઈ 100 કરોડ રૂપિયા આપી દેતું હોય, કોઈ 5 કરોડ રૂપિયા આપી દેતું હોય, આનો બિલ્ડર મફત મળી જતો હોય, હું એને સમજાવી દેતો હોય યાર આ તો સેવાનું છે અને તમારે કાંઈ જ નથી લેવાનું, અને 5-25 કરોડ રૂપિયા મૂકી દેતો હોય તો મારી વાઈફને હું એટલું તો સમજાવી શકું. અને જો ઘરે ન સમજાવી શકું તો 100 કરોડ રૂપિયા વાળો મારાથી સમજે જ નહીં. કોઈક મારા કહેવાથી 5-25 કરોડ રૂપિયા આપી દેતો હોય તો હું મારી વાઈફને એટલું તો સમજાવી શકું કે ભાઈ આ સમાજનું સૌથી મોટું કામ આ છે. મારી ફેક્ટરી હશે, મોટા બંગલા હશે તો આપણે 5 જણા સુખી થશું. કદાચ એ નાનું મકાન હશે, ઓછી લક્ઝરી હશે, શાંતિ હશે તો હું બીજા 5-10 હજાર લોકોને સુખી કરી શકીશ. આપણે 2 હાટું હું મજૂરી કરીએ? 5,000 માટે મજૂરી કરીએ? મજૂરી જ કરવાની છે તો 5,000 લોકોને સુખી કરવા મજૂરી કરીએ. આપણે 2 માટે કેમ મજૂરી કરી? જોરદાર. ઓકે, આપણો 4th સેગમેન્ટ અહીંયા પૂરો થાય છે. એટલે ઇન જનરલ વિજયભાઈને કોઈ સમાજ સેવાના લગતા કોઈ પણ ક્વેશ્ચન કરવા હોય તો વી હેવ 10 to 15 મિનિટ્સ. નમસ્કાર વિજય સર. નમસ્કાર. મારો પ્રશ્ન એ છે કે આટલું તમે વૃદ્ધાશ્રમ મોટો ચલાવો છો તો તમારે માતા પિતા છે, આ બધા જે આવે છે એ બધાના માતા પિતા છે,
તો તમારા જીવનમાં આ બધા આવે છે અથવા આપના માતા પિતાનું મહત્વ કેટલું હોવું જોઈએ આપના જીવનમાં? ખરેખર વડીલો ઘરે જ સચવાવા જોઈએ. મારા માતા પિતાને મારે જ સાચવવા જોઈએ અને એ જ સૌથી મોટી મૂડી છે. પણ હવે કમનસીબે ક્યાંક આ પ્રશ્ન છે એટલે આ ઊભું કરવું પડ્યું. હું તો એવો જ મેસેજ સંદેશ આપું કે આપણા ભેગા જ સચવાવા જોઈએ, આપણે જ સાચવવા જોઈએ. એ પ્રેમથી કયો કે ધરાહારથી કયો, એ કરવું જ જોઈએ. આ તો એવા ઘણા બધા મને મળવા આવતા હોય કે દીકરો ગરીબ છે એટલે બાપુજીને મૂકવા છે. તો હું એમ કહું કે એને 2 દીકરા છે નાના, એને 2 નાના દીકરાય છે એટલે હચવાતા નથી. મેં કીધું, તો ઓલા 2 દીકરાને અનાથ આશ્રમમાં મૂકી આવીએ તો કે ના, એ નથી કરવું, આને તમારે ત્યાં મૂકવા છે. એટલે લોકોની ખાલી માનસિકતા થોડીક ઢીલી પડી ગઈ છે. બાકી ઘરે જ સચવાવા જોઈએ, 100% આપણે જ સાચવવા જોઈએ. એ આપણી નૈતિક જવાબદારી છે, આપણી જવાબદારી છે. અને બીજું કે હું પણ વૃદ્ધ થવાનો છું, હું તમારા લાખ રૂપિયા લઈને પાછા નહીં આપું તો મેં કોકને આપ્યા છે એ મને નહીં આપે. આ તો સ્વાભાવિક છે. જેવું કરશો એવું જ ભરશો. તો 100% છે હું સાચવીશ તો મને કોઈ સાચવશે. નીતિમત્તાની દ્રષ્ટિએ આ બરાબર છે. મને ભણાવ્યો, ખર્ચો કર્યો, આખી જિંદગી એને મજૂરી કરીશ તો એમાંય મારી ફરજ બને. એટલે આ પ્રેમથી કે ધરાહાર આ સાચવવા એ ફરજિયાત વસ્તુ છે. પણ હવે 10% તો આ દુનિયામાં નીકળવાનું, એટલે એનો કોઈ ઉપાય નથી. એનો ઉપાય અમે બની ગયા છીએ. એક એવો વિજયભાઈ સહજ ક્વેશ્ચન થાય અને બહુ જાણવો જરૂરી છે કે સમાજ સેવા આજે કોઈ પણ મારા જેવા યુવાન કે કોઈ પણને સ્ટાર્ટ કરવી હોય તો પેલું કહે ને કે થિયરી અલગ વસ્તુ છે, પ્રેક્ટિકલ અલગ છે. તમારા જેટલા પણ આન્સર છે એ બધા પ્રેક્ટિકલમાંથી નીકળીને આવેલા છે. કોઈ એક એવી સલાહ જે તમે આપવા માગશો કે કોઈ પણ વ્યક્તિ સમાજ સેવા ચાલુ કરે, આટલું માઇન્ડસેટ તો તમારું હોવું જ જોઈએ કે આવા પ્રોબ્લેમ આપશે, તો એ તમારા અનુભવના આધારે એક સલાહ એવી શું હોઈ શકે? આ સમાજ સેવા છે જ નહીં, આ મોજ છે. અને મોજ હોય ને ત્યાં મુશ્કેલી આવે જ નહીં. એટલે તમે કોઈના માટે કરતા હશો તો હરોજ મુશ્કેલીઓ આવશે, કોઈના માટે નહીં. જો તમે તમારી મોજ માટે કરતા હશો ને તો આડી મુશ્કેલી આવશે જ નહીં. હું તો એમ જ કહું છું કે તમે તમારી મોજ માટે કરવાની. મેં બળદ આશ્રમ મારી મોજ માટે કર્યો છે, તો એના જે કાંઈ નાના મોટા પ્રશ્નો આવશે એ મને પ્રશ્નો જ નહીં લાગે. જ્યારે કોઈ પણ વસ્તુ માણસ પોતાના આનંદ માટે કરે ને, પોતાના આનંદ માટે, મારી મોજ માટે કરો. એક મહાભારત કે રામાયણ એના કોઈક લેખકે એમાં નીચે લખ્યું હતું, સ્વાંતય સુખાય. આ ગ્રંથ સ્વાંતય સુખાય એવું લખ્યું હતું. એટલે પૂછ્યું કે આ કેમ લખ્યું? તો કે ભાઈ મેં આ ગ્રંથ છે ને મારી મોજ માટે લખ્યો છે. આમાં વ્યાકરણની કોઈ ભૂલ કાઢવી નહીં. મેં તમને કીધું જ નથી કે તમે વાંચો યાર, તો શું કામ ભૂલ કાઢવાની? સ્વાંતય સુખાય, મેં તો અમારી મોજ માટે કર્યું છે. હું તો વ્યાકરણ હરકું કરું નોય કરું ભાઈ. રામાયણ કે મહાભારતના જ કોઈક એક મોટા લેખકે લખ્યું હતું કે આ મારી એમ આ આખી પ્રવૃત્તિ છે ને જેને અંદરથી હરખ ઉપડે ને એને જ કરવી. ધરાહાર ધક્કો મારીને કોઈએ કરવી નહીં. એટલે બીજાને તમે શાંતિથી જીવવા દો. ફરિયાદ જ કરી રાખે, મને વા ન બોલાવ્યો, મને ઓલા ભાઈ ન બોલાવ્યો, મારું સમાજમાં માન નથી, મને કુટુંબમાં માન નથી. ભાઈ એના માટે તો મેં કર્યું જ નથી, તો મને શું કામ ભાઈ માન મળે? અને છતાંય કઈ મળે, નવરો હોઈશ તો જઈશ. આ મને મારી સ્વાંતય સુખાય માટે, મારી મોજ માટે હું કરું છું. એટલે કઈ પ્રશ્નો કઈ આવતું જ નથી. આપણે ધંધો લઈને બેઠા હોય, બેફામ કમાતા હોય તો ક્યાં કઈ પ્રશ્નો આવે તો થોડાક રોકડા દઈને પતાવી દો. કોઈ પણ ધંધાવાળા પૈસા પૂરો કરી દે, કઈ કહેતા નથી કે મને તો બહુ સંઘર્ષ છે, ઓલી તકલીફ છે, ઓલી કાંઈ નહીં, 10,000 દઈ દો, હિસાબ પૂરો થઈ ગયો. તો મારે તો 10 નથી દેવા પડતા, એ તો પ્રેમથી માની જઈશ. એટલે અંદરથી જયારે ઉકળાટ આવે કે આવું મારે કરવું છે તો મોટું થાય. ધક્કો મારી અને કરીએ ને એમાં જયારે કઈક નાના મોટા પ્રશ્નો આવે ને તો એ થાકી જાય. અને મને કોઈક મિત્રએ પૂછ્યું કે આ 10 વર્ષ સુધી આવો હરખ એક ધારો કેમ રહીએ? આમાંથી જ કોઈક મિત્ર ઓડિયન્સમાંથી મને પૂછ્યું હતું. આ છે ને એ અંદરનો આનંદ છે, દરરોજ વધતો જાય. પેલા એમ હતું કે ભાઈ વાર્ષિક મને હે ને 1 કરોડ રૂપિયાનું કામ કરવું એટલે બહુ સારું. આવું હું 2015માં વિચારતો. હવે મને એમ થાય કે 2030 સુધીમાં વાર્ષિક 10,000 કરોડનું કામ કરીશ. 10,000 કરોડનું એક જ સપનું હોય કે આખા દેશમાં હું જે સબ્જેક્ટ ઉપાડું આખા દેશનો પ્રશ્ન હું પૂરો કેમ કરી દઉં?
હું વૃદ્ધાશ્રમ કરું તો આખા દેશનો વૃદ્ધાશ્રમનો પ્રશ્ન મારે પૂરો કરવો જોઈએ. એ મારો વાક છે કે હજી બેંગ્લોરમાં વૃદ્ધાશ્રમ નથી, પાલિતાણામાં નથી. અહીંયા જરૂર છે. તો હું જે સબ્જેક્ટમાં છું, તમે જે કોઈ ફેક્ટરી ચલાવતા હોય તો તમને એમ જ હોય કે આખા ઇન્ડિયામાં ઘરે મારો જ પંખો ફરવો જોઈએ. બાલાજી વેફર્સ એમ જ વિચારે કે આખા ઇન્ડિયાની દરેક દુકાને મારી બાલાજીની કોથળી મળવી જ જોઈએ. તો હું ન વિચારી શકું કે આખા ઇન્ડિયાના જે નિરાધાર વડીલો છે ને, એ મારી જવાબદારી છે, એ મારે પૂરા કરવા છે. આખા ભારતનો જે ઝાડવાનો પ્રશ્ન છે ને, એ મારો પ્રશ્ન છે. આ સમાજનો કે દેશનો કે સરકારનો નથી. આ મને અરખ આવ્યો છે અને મારે આ દેશનો પ્રશ્ન પૂરો કરવો છે. એટલે હું નીકળી પડ્યો છું. આખો હિસાબ જ કરતો હોય કે 2027માં આટલું કામ કરું તો પછી આટલું વધે, 2045માં આખો દેશ ગ્રીન કરી અને મારે તો નિવૃત્ત થઈ જવું, આખો દેશ પૂરો કરી દેવો છે. હું જે કોઈ સબ્જેક્ટ ઉપાડું એ આખા દેશમાં જો બીજાએ કરવો પડે, કરે તો બહુ સારું, પણ કરવો પડે અથવા કોઈ ન કરે અને હું અડધો છોડું તો હું તો કહું છું મારું પાપ છે. મારી કંપની હોય તો કેમ મને બેફામ હોય કે ભાઈ હું જે બનાવતો હોય ને આખું રાજકોટ મારું જ વાપરે. જોજો બધાને આવું સપનું હોય. તો મારામાં તો હરીફાઈ નથી. તમારે તો યાર હરીફાઈ છે. તમે કોઈ પણ પ્રોડક્શન કરો, 20 જણા વેચવા વાળા હોય, મારે તો કોઈ વેચવા જ નથી, હું એકલો વેચવા વાળો છું. તો મારે આખા દેશમાં કરવું જ જોઈએ. આવો જેને હરખ ચડે એને કઈ સંઘર્ષ બંઘર્ષ કાંઈ હોતું જ નથી. આ સંઘર્ષ ને આટલી તકલીફો આખી હાડમારા છે ને, એ માનસિક ઊભા કરેલા પ્રશ્નો છે. ખરેખર આ દુનિયામાં આખી જિંદગીમાં આવા કોઈ સંઘર્ષો હોતા નથી. નેલ્સન મંડેલા 27 વર્ષ જેલમાં રહ્યા અને એમ કીધું હું તો આનંદ કરતો હતો, હું તો ગીતાજી વાંચતો હતો, હું તો રામાયણ વાંચતો હતો, હું તો અમારું કુરાન ને બાઇબલ વાંચતો. મને તો મોજ હતી યાર. 27 વર્ષ મેં તો આ દેશનું ચિંતન કર્યું. મને શાંતિથી ધ્યાન કરવાનો મોકો મળ્યો. 27 વર્ષ કાળ કોટડીમાં રહ્યા પછી જો એને આનંદ હોય એ એટલે હતો કે એને એની મોજ હતી. એને કોઈ મોકલેલો નહોતો, એ હાથે કરીને જેલમાં ગયો. એટલે જેને એક્સેલન્ટ ઉકળાટ આવી જાય એને પછી કઈ સંઘર્ષ કે આવું કઈ હોતું જ નથી. એના રસ્તે જ હાલ્યો જતો. આશ્રમ શ્વાન આશ્રમની એક એક્ટિવિટી આપણી રહી ગઈ પછી એક છે ને, અમે શ્વાન આશ્રમ ચલાવીએ છીએ, કૂતરાઓ માટેનો આશ્રમ. બધાને એમ થાય કે આ શું છે? આ ગુજરાતનો પહેલો આશ્રમ છે કે ક્યાંય પણ કૂતરો પેરેલાઇઝ થાય, એક્સિડન્ટમાં આવી જાય, 2 આંખ ફૂટી જાય, 2 પગ કપાઈ જાય તો એ કૂતરાઓ બિચારા જાય ક્યાં? ક્યાંય નો ખાવાનું મળી શકે, નો પાણી પીવા જઈ શકે, ઢસડાઈ જીવાત પડી અને 1-2 મહિને કૂતરા મરે. ત્યાં સુધી ભયંકર હાલતમાં હેરાન થાય. તો અમે વિચાર્યું કે આ કૂતરાઓ માટેનો આશ્રમ શરૂ કરીએ. અને અત્યારે આખા ગુજરાતમાંથી કૂતરાઓ મૂકવા આવે. ઓપરેશન થિયેટર, ડોક્ટરો અપ ટુ ડેટ, ઓર્થોપેડિક સર્જન, બધી મોટી ટીમ મૂકી દીધી. અને આખા ગુજરાતમાં ક્યાંય પણ કૂતરા બીમાર હોય, અંધ થઈ જાય, પેરેલાઇઝ થઈ જાય, એ બધાને સદભાવનાએ પહોંચાડી દો અને ખૂબ સારી રીતે સાચવી, પગ કપાવવા પડે ને ઓપરેશનો કરીએ. અને જો ફરીથી દોડતું થઈ જાય તો ફરીથી પાછા જે તે જગ્યાએ સોસાયટીમાં છોડી દઈ. કાયમ માટે પેરેલાઇઝ થઈ જાય તો એને સાચવીએ. નાની એક કૂતરી વ્યાણી હોય અને 6 બચ્ચા હોય, બીજે જ દિવસે કૂતરી મરી જાય તો એ બચ્ચાનું શું થાય? એકદમ નાના ઉંદરથી નાના બચ્ચા હોય તો હજી આંખું ખુલી ન હોય તો એને દૂધ કોણ પાય? એવા બચ્ચાઓ આખા સૌરાષ્ટ્રમાંથી અમારે ત્યાં મૂકવા આવે. તમારા જેવા સેવાભાવી બોક્સમાં લઈને મૂકવા આવે અને અમે બહુ સરસ રીતે સાચવીએ. એ બચ્ચા દોડતા થઈ જાય એટલે વરી પાછા જ્યાંથી મૂકવા આવ્યો હોય ભાઈને ફોન કરીને એને સોસાયટીમાં છોડી આવીએ. ઓકે. બચ્ચા મોટા થઈ જાય, એને પાછી સોસાયટી મળી જાય અને અમારે એટલી સંખ્યા ઓછી થઈ જાય. એટલે આવી તો આ રીતનો પ્રયત્ન કરવો આઈ થિંક તો ગુજરાતમાં પહેલા શ્વાન આશ્રમ આટલો સરસ એક્ટિવ ચલાવે છે, બહુ સરસ. બીજી ભાઈ, હરેક વ્યક્તિને હું મળતો હોય અથવા જ્યારે અમારા પોડકાસ્ટમાં આવતા એક ક્વેશ્ચન એનું જરૂર પૂછતો હોય. દરેક માણસના મતે સફળતાની વ્યાખ્યા અલગ અલગ હોય છે. તો આજે જ્યારે આપની સામે બેસવાનો મોકો મળ્યો તો વિજયભાઈ ડોબરિયાના મતે હું જાણવા માંગુ કે તમારા મતે સફળતા એટલે શું? તો એ શું હોઈ શકે? હું આખું ભારત વાવી દઈશ પછી કહીશ કે સફળતા કેને કહેવાય. કારણ કે હજી તો હું સફળતાએ પહોંચ્યો જ નથી. મારું તો જે સપનું છે કે 150 કરોડ વૃક્ષો વાવી અને ભારતને લીલુંછમ કરવું. હજી તો હું 1% પહોંચ્યો, 1% નથી થયું. હજી મેં 0.50 પૂરા કર્યા. હજી તો મારે 150 કરોડ વૃક્ષો વાવવા છે. આ ધૂન મને 150 કરોડ સુધી મારા મગજમાં રહીએ એને હું સફળતા ગણું છું. જબરજસ્ત. એ તમારું ડાઉન ટુ અર્થ એ તમારી એક પર્સનાલિટી છે કે એકદમ સોબર. અને સૌથી લાસ્ટ બટ નોટ લીસ્ટ એક એવું વસ્તુ આપણે પૂછવી કે MP ટોક્સ અમારા પ્લેટફોર્મ વિશે તમારે જો 2 શબ્દ કહેવા હોય તો તમે શું કહેશો? ખૂબ સરસ આયોજન છે. મેં પહેલી વાર આવું જોયું કે આટલી બધી સાધન સામગ્રી સાથે આ ખૂબ ખર્ચાળ હશે. અમારી પાસેથી તો કંઈ લીધું નથી અને અમે તો આવી કંઈ જાહેરાત માટે કોઈને આપતા પણ નથી કાંઈ. તો આ તમે ઓડિયન્સ સાથે આખી ટીમ છે, આ ખૂબ મોટું કહેવાય. મેં તો ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપેલા છે પણ આટલી સુવિધા સાથે આટલી બધી સામગ્રી હોય એ આ પહેલું જોયું. યુટ્યુબમાં તો ઘણી વખત પોડકાસ્ટમાં તે આવતા જ હોય છે
પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આ બધા મેસેજો, આવી સારી સારી સમાજની પ્રવૃત્તિઓ, મોટા બિઝનેસમેનના વિચારો તમે આખા દેશ દુનિયા સુધી પહોંચાડો બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ પણ એક મોટી સેવા છે કે આને સાંભળી અને કોઈક મેડિકલ સ્ટોર ઊભો થાય, ક્યાંક વૃદ્ધાશ્રમ ઊભો થાય, કોઈક એના માતા પિતાને સાચવતો થાય, અથવા તો કોઈક ઇન્ડસ્ટ્રીઝમાંથી પ્રેરણા લઈને મોટી ઇન્ડસ્ટ્રીઝ ઊભી થાય. તો આવું પણ જરૂરી છે. આ પણ એક સમાજ સેવા છે. આને પણ તમે એવા સરસ લેવલે લઈ જાઓ કે તમને સાંભળવા માટે લોકો તરસે. 100% આપના આશીર્વાદ અને આપનો સહકાર હંમેશા સાથે રહીએ તો અમે 100% અમારા ગોલમાં સફળ થશું જ. અને માત્ર એ જ રીઝનથી કે કોઈ માણસને 1 કલાકનું કન્વર્ઝેશન ગમતું નથી, બટ એક લાઈન જ ક્યારેક એને ટચ કરી જતી હોય, બસ એ લાઈન ગોતવાનો જ અમારો આ પ્રયત્ન છે, બાકી કાંઈ નથી. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધેટ. ફરી એક વખત આપનો અમારા બધા જ ઓડિયન્સ વતી હું આભાર માનું છું કે તમે ઇમ્પોર્ટન્ટ સમય અમને આપ્યો અને આટલું સરસ યુઝફુલ માહિતી લોકોને આપી. મારું જેટલું પણ ઓડિયન્સ યુટ્યુબમાં જોવે છે બધાનું રિક્વેસ્ટ કરીશ કે તમને એક પણ વાત જો વેલ્યુ એડિશન વાળી લાગી હોય તો 100% તમે તમારા ફ્રેન્ડ સર્કલ અને ગ્રુપને મોકલો. ફરી મળતા રહેશું નવા ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે, ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. જય હિન્દ.